ધર્મની વાત કરી લઈએ, કારણ કે આપણા ધર્મગ્રંથો આપણને ધાર્મિક માર્ગ પર ચાલવાનું કહે. ધર્મ એ શું? આજની આ આધુનિક પેઢીમાં ધર્મ છે ને એક પ્રતિક ચિહ્ન થઈ ગયું. એમ ભાઈ દીવો બત્તી કરી લો એટલે ધર્મ પૂરો, એથી વિશેષ કાંઈ ધર્મ નહીં. દીવો બત્તી કરી લો, કો તો ક્યાંય તીર્થમાં જાઓ, સેલ્ફી ફોટા પડાવી લો અને પિકનિક કરીને મનાવી લો. આથી વિશેષ ખબર નહીં ધર્મની શું વાત છે. પણ આપણા હિન્દુ ધર્મની અંદર એવું કહેવાય છે કે ભાઈ ધર્મની ઘણી બધી વ્યાખ્યાઓ આપવામાં આવી છે. ધર્મ કોઈ પ્રતીક કે ચિહ્ન નથી એમ. અને ધર્મનું ધ્યાનથી ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણજી કહે છે કે જે પોતાનું ધર્મનું પાલન કરે ને ન કરે ને એની ક્યારેય સદગતિ ના થાય. તો ધર્મનું પાલન એટલે શું? ધર્મ ધ્યાનથી તો પહેલાં પૌરાણિક માન્યતાઓમાં વર્ણ હતા, બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, શૂદ્ર. તો બ્રાહ્મણના કોઈ ધર્મ અલગ હતો, એના નિયમ એને ધર્મ કહેતા. વૈશ્યનો કોઈ નિયમો ધર્મ અલગ હતો, શૂદ્રના કંઈ અલગ હતા, ક્ષત્રિયના કંઈ અલગ હતા. હવે આજની પેઢીમાં શું છે કે ભાઈ, તો આજની પેઢીમાં દાખલા કે પતિ તરીકેનો એક ધર્મ છે નિભાવવો, એ ભાઈ તરીકેનો એક ધર્મ નિભાવવાનો છે, કે ભાઈ પુત્ર તરીકેનો એક ધર્મ નિભાવવાનો છે. આ બધા ધર્મની વ્યાખ્યા છે ને અસંખ્ય આપણી વાણીમાં, એટલે મતલબ કે આપણા ધર્મગ્રંથોમાં લખવામાં આવી છે. ક્યાંય નથી લખ્યું કે ભાઈ ધર્મ એટલે તમે કોઈ પ્રકારનો ચોલ્લો કરો કે કોઈ પ્રકારના વસ્ત્રો ધારણ કરો કે દાઢી કે જટાઓ વધારો એટલે ધર્મ થઈ ગયો, એવું નથી લખ્યું. ધર્મ એટલે તમારી જવાબદારીઓ, જેને પોતાની જવાબદારી આ સંસારમાંથી નિભાવી લીધી એને પોતાનો સાચો ધર્મ પાડી લીધો. પછી લગ્ન કરીને બાવા બનીને નહીં કહેતા ભાઈ સંસાર છોડીને ભાગી જાય, તો એ ધર્મ છોડીને ભાગી ગયા કહેવાય, એની સદગતિ ન થાય. ધર્મ ક્યારેય છોડવાની વાત નથી કરી ભાઈ. તો આ તો શારીરિક માનવની વાત થઈ. એવી જ રીતના આત્માના કોઈ ધર્મની વાત લખી છે. તો આત્માનો ધર્મ શું? તો આત્માનો સૌથી મોટો ધર્મ છે કે ભાઈ એ પોતાની ખુદની ઓળખાણ કરી લે, એનો આત્માનો ધર્મ. તો આત્માની ઓળખાણ શું? દુનિયા નથી ગાતી કે તારી આત્માને ઓળખ્યા વિના રે 184 નહીં મટે, ને તારી બ્રહ્મણાને ભાગ્યા વિના આ તારા ભવના ફેરા નહીં ટળે. તો આત્માની ઓળખાણ શું? અત્યાર સુધી દુનિયામાં એક જ જ્ઞાન ચાલ્યું આવ્યું કે ભાઈ આપણી અંદર ગીતાજીના શ્લોકમાંથી ખબર પડે કે મમે વંશે જીવલોકે જીવભૂતા સનાતના, કે મારી અંદર નારાયણ ભગવાન, વિષ્ણુ ભગવાનનો અંશ છે. ધ્યાનથી આ જ વાત આપ બધાને ખબર પડી ભાઈ, કીડીથી લઈ અને છેક હાથી લગી જેટલા બી જીવ છે એ બધાની અંદર વિષ્ણુ ભગવાન, નારાયણ ભગવાનનો અંશ રહેલો છે. પણ પ્રાણનાથજીએ આ વાણીમાં આપ્યા પછી ખબર પડી કે ના યાર એટલા લગી સીમિત નહીં, કારણ કે એ તો એમની વાત કરી કે ભાઈ મારું, આપણે નહીં જતા ભાઈ કચ્છમાં મારી આટલી પ્રોપર્ટી છે, પણ એ તો મેં મારી પ્રોપર્ટીની વાત કરી ને, મારાથી બીજા વધારે પ્રોપર્ટીવાળા છે એની તો મેં વાત જ નથી કરી. ભગવાને પોતાની વાત કરી, હા આટલા બધામાં મારા અંશ રહેલા છે, પણ એથી આગળ બીજાની પ્રોપર્ટીની વાત નથી કરી. એમ પ્રાણનાથજી એથી આગળની વાત કરી ભાઈ એવું નથી. હા એ વાત 100% સાચી છે કે વિષ્ણુ ભગવાન અંશ રહેલો છે, પણ 3 પ્રકારની સૃષ્ટિ, કબીરજીએ, અખાએ, દેવાયત પંડિતે, અને આ બધા 3 પ્રકારની સૃષ્ટિ આપણી ગીતાજીમાં 3 પ્રકારની સૃષ્ટિની વાત લખી છે, કે જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ. હવે ધ્યાનથી એ વાતો જાણતા પહેલાં આપણને એવું લાગે છે, ધ્યાનથી આજે 90% ધર્મ છે ને ડરના બીકથી પાલવવામાં આવે છે. હકીકત ભક્તિ કરવા નહીં, આપણને ડર લાગે છે કે યાર દીવો બત્તી નહીં કરીએ તો ધંધામાં લોસ થઈ જશે, કંઈ ખોટ થઈ જશે, કંઈ નુકસાન થઈ જશે, કંઈ બીમારી આવી જશે, કંઈ પ્રોબ્લેમ આવી જશે. મોટા ભાગની છે ને આ એક ડર ચાલી આવ્યું છે કે જો નહીં કરીએ તો આ દીવો બત્તી આ જે કરી રહ્યા છીએ એ નહીં કરીએ તો શું થાય. અને એ ડરથી આપણે મોટાભાગના ધર્મ પાડીએ છીએ. તો આપણા ધર્મગ્રંથ કહે છે કે ભાઈ ડરથી ભક્તિ કરતા હોય ને તો એ તો ભક્તિ જ નથી. કારણ કે આ ભક્તિ માટે શું ગાવામાં આવ્યું છે કે હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનો. કાયર અને ડરપોક લોકો માટે આ વાત નથી. હવે કાયરને ડરપોક શું છે કે ભાઈ તેને ડર લાગે છે,
જેને નહીં કહેતા પૂર્વજોનો ડર લાગે, ભૂત પ્રેતનો ડર લાગે કે ભાઈ કોઈ દેવ કે કોઈ ભગવાન કોઈ માતાજી નડી જાય, કોઈ ગ્રહ ના નડી જાય, એટલે તો અલગ અલગ વીટીઓ પહેરે કે આ ગ્રહની કાતે. એ ડરપોક લોકોનું કામ નથી. કેમ ડરપોક લોકોનું કામ નથી? કે જેવો ડર આવ્યો નહીં એટલે એ ભગવાન બદલી નાખે પાછા. કે આજે આ ભગવાનને માનું છું કે આ માતાજીને માનું છું, કામ ન થાય એટલે બીજા, એ કામ ન કરે તો ત્રીજા, એ કામ ન કરે તો ચોથા. એમ માણસ છે ને અજ્ઞાનતા લીધે ભગવાન માણસો બદલતા રહે. એ તો એક ડરનો માહોલ છે. આ ધર્મ એવું શીખવાડે કે તમને ડરમાંથી બહાર કાઢે. પહેલાં પેલું તો આ જ્ઞાન એવું છે કે તમને ડરમાંથી બહાર કાઢે કે ભાઈ તમે ડરપોક ધ્યાનથી. હવે ડરમાંથી બહાર કેવી રીતના નીકળાય? તમામ પ્રકારનો છે ને ભય આપણી અંદર કંઈ ફસાયેલો છે, અને ભયમાંથી બહાર કાઢવા માટે ધ્યાનથી આ જ્ઞાનનો આશરો લેવો પડે કે ભાઈ પોતાની ઓળખાણ કરવી પડે કે હું કોણ. તો તમને કોઈ પ્રકારનો કોઈ ડર ના લાગે. આખી દુનિયાનો ઓળખી પણ જો પોતાનાનો ઓળખ્યા ને તો તમે ડરમાંથી બહાર ન નીકળો. તો હું કોણ? તો પહેલાં તો નારાયણ ભગવાનની વાત કરીએ કે ભગવાન શ્રી કૃષ્ણજી કહે છે કે ભાઈ અર્જુન, આપણી અંદર જે આત્મા, તમારી મારી અંદર જે આત્મા બિરાજમાન છે ને, આત્મા ધ્યાનથી, એ આત્મા અહીંયા જેમ દિવસમાં જે સૂર્ય ઉગે ને, એક નહીં આવા કરોડ સૂર્ય ઉગી જાય, છતાંય એ આત્મામાં એટલો પ્રકાશ છે કે આત્માની બરોબરી નો કરી શકે. કરોડ સૂર્ય ફીકા પડે. આપણે 11-12 વાગે સૂર્યની સામે આંખોમાં આંખો પરવી ન જોઈએ કે, અને જોઈએ તો 5 મિનિટ લગી નીચે કાંઈ દેખાય નહીં આપણને. એટલો પ્રકાશવાળો આત્મા તમારી ને મારી અંદર બેઠો છે. અને એ કેવા ડરમાં, આટલો પ્રકાશ છે મારી અંદર. નહીં તો જો આ વાત છોડી ભગવાન ગીતાજીમાં અર્જુનને ખોટી કહેતા છે. કોઈને એવું લાગે કે ભગવાન જૂઠું બોલ્યા હશે, પણ આપણને એવું લાગે કે હા એટલો પ્રકાશવાળો આત્મા હશે મારી અંદર એમ. કે આપણે તો રાતના અંધારામાં એક ટોર્ચ કે લાઇટ જોઈએ છે ને. તો એ આટલો પ્રકાશવાળો આત્મા જેને આપણે અજ્ઞાનતા રૂપી અંધારાની ચાદર ઓઢાડીને એવો બિચારા ડરપોકની અંદર ફસાઈ દીધો છે કે યાર શું થશે, મારું નાસીવાસ થઈ ગયું છે, મારા બચ્ચાનું શું થશે, મારા પરિવારનું શું થશે, મારું આ બધું શું થશે, એમ એવી ચિંતામાં એ ફસાઈ ગયો. હવે એ ચિંતામાંથી બહાર કાઢવા માટે કહે છે કે ભાઈ એ જો હું થશે ને એ તારા હાથમાં નથી. એ જે માલિકે જે ધાર્યું છે ને એ જ થવાનું છે. મારું, મારા પરિવારનું, મારા બચ્ચાનું, બધાનું આપણા હાથમાં કાંઈ નથી. જે માલિકની ઈચ્છા છે એ જ થવાનું છે. અને સંસારમાં જે વિધિના વિધાન છે એને સંસારમાં કોઈ જ નહીં રોકીએ કે તમે ગમે એટલા યજ્ઞ કરી લો, ગમે એટલા ગુરુ ધારણ કરી લો, ગમે એટલા ઉપવાસ કરી લો, ગમે એટલા મંદિરોમાં ડોટો મૂકો, પણ જે વિધિના વિધાન છે ને એને તો તમારા મારામાંથી કોઈની તાકાત ન થાય આપણે બદલી શકવાના. જો બદલવાની શક્તિ હોત ને તો ઓલો રાવણે જ બદલી નાખ્યા હોત. કારણ કે રાવણના ઘરમાં તો બધા દેવ કામ કરતા હતા ને, ઓલે કે જે બધા ગ્રહોને એને ઓલે ખાટલે બાંધીને દોયડે રાખ્યા હતા, તો એનો બદલાઈ નાખો તેમ. પણ રાવણ ખુદ પોતાના વિધિના વિધાન લખેલા હતા. શું વિધિના વિધાન લખેલા હતા? રાવણને એક દીકરી જન્મી હતી, અને દીકરી જન્મી ત્યારે ઓલા વિધાતા લેખ લખવા આવી હતી. એટલે ક્યાંક હું લેખ લખ્યા? તો કે ભાઈ રહેવા દે ને. તો કે નો, મને કેમ? તો કે તારી દીકરીનું લગ્ન, તારી દીકરીનું ઓલું છે ને સંબંધ, મેરેજ કોઈ સમાર મતલબ કે એસટીબીસી વાળો જોડે કંઈ થશે એમ. તો રાવણ કે હું થવા જ નહીં દઉં. પણ પછી એ છે ને રાવણની દીકરીનો કોઈ ઘોઘાનો એવો રાજા હતો ને એની જોડે જ લગ્ન થાય. એટલે ઓલી કહેવત પડી હતી, લંકાની લાડીને ઘોઘાનો વર, આવી કહેવત પડી હતી એમ. એ રાવણની દીકરીના લગ્ન થયેલા એટલે એ લગ્ન પડી અને એની જોડે જ થયેલું એમ. કારણ કે ઓલે રાવણે કહ્યું કે ભાઈ ક્યાં? તો કે આ બાજુ ઓલો દીકરો જન્મ્યો. રાવણે સૈનિકો મોકલ્યા કે જા ઓલે જઈને માન નાખો, એ જીવતો રહેતો મારી દીકરી જોડે લગ્ન થાય ને. ઓલા સૈનિકો ગયા, ઓલા ગોળિયામાં પારણામાં ઓલું નાનું બચ્ચું મસ્ત કુમળું બિચારું રમતું હતું. એટલે સૈનિકોના દિલમાં દયા એ ક્યાં ને મારવાનું છે યાર એટલા નાના બચ્ચાને. પણ રાવણને બી તો જઈને જવાબ દેવાનો છે ને. તો એનો જમણા પગનો અંગૂઠો કાપી અને લઈ ગયા અને કહ્યું કે ભાઈ આના બચ્ચાને તમે દરિયામાં પધરાવી, એક પેટીમાં દરિયામાં પધરાવી દીધું. પેટી ફરતી ફરતી આ ઘોઘા, ત્યાંનો રાજા મરી ગયેલો, બધા અંતિમ વિધિ
માટે ગયેલા, રાજાના સંતાન હતું ને, તો ઓલું બચ્ચું નીકળ્યું ને એને ગામવાળાએ કહ્યું કે આને આપણે એનો રાજા બનાવી દઈશું એમ. ઓલે અંગૂઠો કાપીને લઈ ગયા, ઓલા રાવણને બતાવ્યું જો અમે ઓલાને મારીને આવ્યા છે, એનું પ્રૂફ આ પ્રમાણ છે. રાવણ કે ઠીક, હવે ક્યાં મારી દીકરીને લગ્ન થવાના છે. ઓલી બાજુ રાજા બની ગયેલો, ઓલી રાવણની દીકરી મોટી થઈ ગઈ, તો બેવના લગ્ન થયા. એટલે રાવણ ઓલી વિધાતાને કહે છે જો મેં તારા લેખ પર મેખ માર્યા ને, કહે છે તું તો કહેતી હતી સમાનના દીકરા જોડે લગ્ન થશે. ઓલી વિધાતા કે આ ઈ જ છે, તારા સૈનિકોએ તને અંગૂઠો કાપીને આપ્યો હતો ને પ્રૂફની અંદર, જા જોઈ લે, એના જમણા પગનો અંગૂઠો નહીં હોય. અને રાવણે જઈને જોયું તો એ જ હતું. યાર જમણા પગનો અંગૂઠો નહોતો. ધ્યાનથી તો રાવણ જે વિધિ બદલી શક્યો. આ સંસારમાં કોઈ નહીં. ભગવાન જો 14 લોકના માલિક ભગવાન શ્રી કૃષ્ણજી, ધારો તો જરાસનને મારી શકતા હતા, છતાંય મથુરા છોડીને આપણે અહીંયા નજીક ગુજરાતમાં આવીને વસી ગયા ને દ્વારકામાં. શું કામ માટે? એટલે વિધિના વિધાનના સંસારમાં પણ આ સંસારમાં મોટી અજ્ઞાનતા શું કે આ સંસારમાં જે બનવાનું છે બનવાનું, પણ મોટા ભાગના અજ્ઞાની લોકો એવું માને છે કે એ તો આ ના કર્યું એટલે આ થયું એમ. દાખલા તરીકે કવડજ કોરોના ગયો એટલે મોટા ભાગના શું કે એ તો કોરોના થયો એટલે મરી ગયા. કોરોના થયો એટલું નહીં ભાઈ, મરવાના એટલે મરી ગયા. કોરોના થયો તો એટેકથી મરત, બીપીથી મરત, ડાયાબિટીસથી મરત, શ્વાસથી મરત, કે કોઈ બીજી બીમારીથી મરત. પછી ક્યાંક ઓક્સિજન ન મળ્યો એટલે મરી ગયા, તો ઓક્સિજનવાળા મરી ગયા. કોઈ ક્યાંક વેન્ટિલેટર ન મળ્યું એટલે મરી ગયા, તો વેન્ટિલેટર હતું એ મરી ગયા. કોઈ ક્યાંક સારો ડૉક્ટર હોસ્પિટલ ન મળી એટલે તો હોસ્પિટલના સારા ડૉક્ટર હતા એ મરી ગયા. જે બધા બચાવવાના જ હોત તો હોસ્પિટલોવાળા વેન્ટિલેટરવાળા ન મરત. પણ એ વિધિના વિધાન છે ભાઈ, જે થવાનું છે એ થવાનું છે. 100% છે જીવનમાં. આ સ્વીકારી લો, ક્યારેય દુઃખી નહીં થાવ. પણ એનો દોષ જો બીજા પર ડોળવાનો ચાલુ કર્યો ને તો વધારે દુઃખી થશો. ક્યારે તો આ ના કર્યું એટલે આ થયું, આમ ન કર્યું એટલે આ થયું, આ અજ્ઞાનીની વાત છે. એવું ન થાય, એ તો થવાનું હતું એટલે થઈ ગયું. તમે ગમે એટલી ભક્તિ કરો, ગમે તે કરો, પણ જે થવાનું છે એ તો થવાનું જ છે. એને સંસારમાં તમે કોઈ બી ધર્મમાં જાઓ, કોઈની કંઠી પર લો, કોઈ રોકી ન થકવાનું. ભાઈ જે થવાનું છે બસ આપણે સ્વીકારી લેવાનું. હવે ધ્યાનથી કે ભાઈ આપણે આ ભક્તિ કરીએ છીએ, દોડધામ કરીએ છીએ, આ ધંધા નોકરી કરીએ શેના માટે? સુખી થવા માટે. આ દીવાબત્તી બધું શેના માટે કરીએ? સુખી થવા માટે, કે ભાઈ સુખી થઈ જઈએ. હકીકતમાં આપણે જેટલા બી કમાઈએ છીએ, જેટલી બી મહેનત કરીએ છીએ, ધ્યાનથી આ ધન સંપત્તિ રૂપિયાથી જો સુખી થઈ જવાતું હોય, ધ્યાનથી આ ધન સંપત્તિ રૂપિયાથી જો સુખી થઈ જવાતું હોય ને, તો તમે મહાભારતની અંદર છે ને, જ્યારે મહાભારતનું 18 દિવસનું યુદ્ધ પૂરું થયું, 100 કૌરવોને બધા મરી ગયા, પાંડવોના હાથમાં રાજપાઠ આવી ગયું, ધ્યાનથી 2 ગાદીઓ આખા દેશની એમ. અને એ વખતે તો પાછું પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ ને એ અક્ષય ચીન ને આ બધું છે ને, પીઓકે ને આ બધું ઇન્ડિયામાં આવે એમ. આટલા બધા એના રાજા એમ. અને ના સોનાની કમી, ના ધનની કમી, કાંઈ જ કમી નહીં. એક તો ઇન્દ્રપ્રસ્થ અને હસ્તિનાપુર 2 રાજધાનીઓના રાજાઓ બની ગયા. આટલું બધું યુદ્ધ, આટલી બધી ગાદી, આટલા બધા ધન હોવા છતાંય છે ને જીવનમાં શાંતિ નથી. એવું કે ભાઈ ધન શાંતિ આપી દે. પાંડવો જોડે બધું જ છે, કોઈ પ્રકારની કમી નથી એમ, છતાંય શાંતિ નથી. તો યુદ્ધ પછીનું પર્વ શાંતિ પર્વ ચાલુ થયું. કોઈક વાર સમય મળે ને તો આજે તો ગુજરાતીમાં ગૂગલ પર તમને મહાભારત મળી જશે. પડજો શાંતિ પર્વ. કે શાંતિ મળે છે એનાથી. તમે હું અહીંયા બેઠા છીએ ને, મેં ઘણી વાર ચર્ચાની અંદર કહું કે ભાઈ આપણે દુઃખ કેટલા, મારાથી લઈને તમે બધાય છે ને, આપણે ગણવા બેસે ને તો આમાંથી કોઈ 100થી નીચા તો ના જ ગણી બતાવે કે 100 પ્રકારના મને દુઃખ છે એમ. કોઈને કાંઈ, કોઈને ક્યાં. મેં પહેલાં 100નું લિસ્ટ મૂકી દઉં. આપણે બધા 100નું, અને પછી આપણે એવું માનીએ કે યાર વધારે ધન સંપત્તિ, કોઈની જોડે BMW છે, ઓડી છે, કે કોઈની જોડે આપણાથી વધારે સારા બંગલા છે, કોઈની જોડે પ્રાઇવેટ જેટ છે, કોઈની જોડે પોતાના આઇલેન્ડ છે. આ લોકો વધારે સુખી હશે એવું માનો છો? આપણે કદાચ 100માં 100 દુઃખના લિસ્ટમાં આપણું પતી જાય, 101મું ખબર નહીં મળે કે ન મળે. તમને એવું માનો કે ભાઈ અદાની, ઇફકોવાળો, કે રતન તાતા, કે ભાઈ રિલાયન્સવાળા વધારે સુખી હશે એવું માનો છો? તમે એમને ખાલી પૂછી દો ને કે ભાઈ તમારે કેટલા દુઃખ.
આપણે 100 ગણી બતાય, એમને 1000 આવે લિસ્ટ. એમને કેટલા પ્રકારના દુઃખ આવે? એવા 1000 દુઃખ એમના છે. હવે સુખી કોણ? આપણે કે સૌથી વધારે સુખી કોણ? કારણ કે આપણા કરતા તો ઓલાના 900 ઓલાના દુઃખ વધારે છે. એને તો એટલા બિચારાના રોદડા છે એમ કે છે. એટલે કઈ ધન સંપત્તિ સુખ આપે એવું નથી એમ કે છે. નહીતર સંસારમાં ઘણા બધા એની જોડે ધનની કોઈ કમી ન શકે છે, પણ જીવનમાં ક્યાંય શાંતિ નથી. શાંતિ માટે મહાભારતનું શાંતિ પર્વ પડવું જોઈએ. જીવનમાં શાંતિ માટે શું કરવું જોઈએ એમ તો ધ્યાનથી બોલો શ્રી પ્રાણનાથ. તો હું ધર્મની અને ભક્તિની વાત કરતો હતો. મોટા ભાગની ધર્મ અને ભક્તિ આજની આધ્યાત્મિક યુગમાં કોઈ ચિહ્ન બનીને રહી ગઈ છે કે ભાઈ આને જ ભક્તિ કહેવાય. મંદિરમાં જ્યાં આંટો મારી આવ્યો, પગે લાગી લીધા, બસ આને જ ભક્તિ કહેવાય. એમ ભક્તિ એ નહીં, એમ ધર્મ એ નથી. એમ ધર્મ જવાબદારી છે અને ભક્તિ ધ્યાનથી. ભક્તિ એને કહેવાય ધ્યાનથી કે ભાઈ મહાભારતમાં સ્પષ્ટ લખ્યું છે આજ શાંતિ પર્વની અંદર કે ભાઈ ડેરો કરે, ડેરીઓ કરે, ટીલો કરે, ટપકા કરે. આ નહીં બધા આ શરીર પર કંઈ બી તમે કોઈ ચોપડવાથી કે કંઈ માળા પહેરવાથી એનાથી કંઈ ભક્તિ ન કહેવાય. એ તો મીરાએ કહ્યું કે ભાઈ હું તો ભગવી ચાદર ઓઢું અને હું તો તુલસીની માળા પહેરું. તો ભક્તિ કોઈ ચિહ્ન નહીં. એમ ભક્તિ એને કહેવાય ધ્યાનથી. 9 પ્રકારની ભક્તિનું આપણા શાસ્ત્રોમાં વર્ણન છે અને એ 9 પ્રકારની ભક્તિ કરવાથી વૈકુંઠ લગી જવાય. ધ્યાનથી એમાં દાસ ભક્તિ ધ્યાનથી, સખા ભક્તિ. દાસ ભક્તિ હનુમાનજીએ કરી, જે આજે આ જીવનમાં આ બ્રહ્માંડમાં હયાતીમાં અર્થાત 9 ચિરંજીવ છે, 9ના નામ છે કે આ દુનિયા રહેશે ત્યાં લગી મળશે નહીં કોઈ. જેમાં પરશુરામજીનું નામ છે, અશ્વત્થામાનું નામ છે, કૃપાચાર્યનું નામ, અર્જુન નહીં પાંડવોના મતલબ કરતા કૃપાચાર્ય, એ બધા હનુમાનજી. એ બી આ સંસારમાં. હું પહેલાં હનુમાનજીની ભક્તિ કરતો હતો એમ, મતલબ હનુમાનજીને બહુ માનતો એમ. પછી ખબર પડી કે યાર મેં મહાભારતનો એક પ્રસંગ જોયો, રામાયણનો એક પ્રસંગ જોયો ને તો મને યાદ આવ્યું એમ કે રામાયણના એક પ્રસંગની અંદર છે ને એટલો સરસ પ્રસંગ છે રામાયણનો કે રામ ભગવાન રાવણને મારીને પછી અયોધ્યામાં આવે છે ને અયોધ્યામાં આનંદ મંગલ મનાય છે સરસ એમ. એટલે માતા સીતાના ભગવાન શ્રી રામચંદ્રજી અયોધ્યાના સિંહાસન પર બેઠેલા છે. એટલે સીતા માતાના દિલમાં એવું થાય છે કે આજે આપણે જો આ આનંદ માનતા હોય, આખું અયોધ્યામાં જો આટલી આનંદ મંગલ વર્તાવતો હોય ને તો આ બધું શ્રેય જાય છે હનુમાનજીના. જો હનુમાનજી ત્યાં ન આવ્યા હોત ને ખબર ન આપી હોત તો આપણે ફરી મળી નાખ્યા હોત, ના થયું ના હોત. એટલે ભગવાનને કહે છે કે હું હનુમાનજીને કંઈ આપવા માગું છું. એટલે ભગવાન રામચંદ્રજી કે રહેવા દે. તો કે ના, મારે કંઈ આપવું છે એમ. તો કે ઠીક છે. એટલે હનુમાનજીને બોલાવે છે કે ભાઈ તમને માતાજી કંઈક આપવા માગે છે. એટલે પોતાના ગળાનો 9 લખો હાર હતો એ હનુમાનજીને દઈ દીધો. હનુમાનજી ના એક મોતી એમ લાખ રૂપિયાનું, એ જમાનામાં એમ લાખ રૂપિયાનું, આજે તો કરોડો રૂપિયાની એની વેલ્યુ હોય, એવું માતાજીના ગળાનો હાર હનુમાનજીને જેવું આપી દીધું ને તો હનુમાનજી તો જઈને 2 પથ્થર લઈ આવ્યા. એક મોતી ફોડ્યું, 2 મોતી ફોડ્યા, 3જું મોતી ફોડ્યું. માતાજી વિચાર કરે છે ને સ્ત્રી બિચારી ક્યાં લગી કંટ્રોલ રાખે? આ વાંદરાને શું ખબર પડે કે આ મોતીનું કિંમત કેટલી છે? અસ્કરે માતાજીને તો એ જ ભાવ આવે ને કે હનુમાન શું ખોરો જોતું? કે માતાજી એ જોઉં છું કે આ મોતીમાં આ લાખ રૂપિયાનું તમારું કેટલું અનમોલ મોતી હશે, તો હું મારા ભગવાન શ્રી રામચંદ્ર ક્યાં છે એ તોડીનું જોઉં છું એમ. એટલે માતાજી કે ભાઈ આમાં પથ્થરમાં થોડી રામ હોય કે છે. એટલે હનુમાનજી કહે છે કે તો જો રામ ના હોય તો એ મારે કંઈ કામ નથી એમ. જ્યાં રામ નથી ત્યાં મારું કંઈ કામ નથી એમ. આજે હનુમાનજીના એટલા બધા મંદિરોમાં ન છે, પણ આ કદાચ પ્રસંગ જુઓ ને કે હનુમાનજીની ભક્તિ કરવાથી હનુમાનજી ક્યારેય પસંદ ના થાય. જો રામ ભગવાનની ભક્તિ કરો ને તો હનુમાનજી સદૈવ હાથે રહે. કારણ કે રામ ભગવાન જ્યારે વૈકુંઠ ગયા ને સંસાર છોડીને, ત્યારે કહ્યું કે હનુમાનજી તું અહીંયા રહે અને મારા ભક્તો પર કોઈ કષ્ટ ના આવે એના રક્ષણ માટે તું રહેજે. તો રામ ભગવાનના ભક્તોના કષ્ટ માટે રહ્યા છે, પોતાના ભક્તોના કષ્ટ માટે નથી રહ્યા. અને એ જ પછી રામ ભગવાન, ધ્યાનથી, એ જ રામ ભગવાન પછી રામાયણની વાત તો બહુ આગળ ચાલે છે, પણ હું ભક્તિની, એ તો દાસ ભક્તિની વાત છે. જો તો સીતા માતા કહે છે કે
તને એટલું બધું હનુમાન અહંકાર છે? તો તારી કે છે 5 તત્વોની કાયા છે એમાં બતાય આમાં રામ ક્યાં છે? તું આમાં રામ કરતો હોય તો તારા શરીરમાં બતાય. અને હનુમાનજીએ છાતી ચીરીને બતાવ્યું તું જો રામ ને સીતાનું સિંહાસન છે. એક દાસ ભક્તિમાં આટલી તાકાત છે. અર્જુને સખા ભક્તિ કરી, મિત્રતા, એક ભગવાન જોડે મિત્રતા. અને વિચારો તમે એક ખાલી મિત્રતા કરો ને, આપણે તો દીવો કરીએ ને, બત્તી કરીએ ને, ધૂપ ધુમાડા કરીએ ને, અર્જુને કાંઈ નથી કર્યું. કાંઈ ખાલી એક મિત્રતા, અને એટલી નિભાઈ છે કે યાર સુખમાં ને દુઃખમાં બસ યાદ કરો તો મિત્ર મને ઈ સહાય દેશે મને, એના સિવાય ઈ નો પાડે ને તો બીજા જોડે જવાનું. અને એટલો બધો વિશ્વાસ છે, એટલો બધો વિશ્વાસ છે. કેવો વિશ્વાસ ખબર છે? આ ભક્તિની વાત આવે એમ. ભક્તિ છે ને અહીંથી ચાલુ થાય એમ. કેટલો વિશ્વાસ છે કે ભીષ્મ પિતામાં ધારે ને તો એક દિવસમાં આખું યુદ્ધ ખતમ કરી નાખે, એટલી તાકાત ધરાવે છે. 5 પાંડવોને એક જ દાડામાં મારી નાખે, 18 દાડા યુદ્ધ કરવાની જરૂર ના પડે. દ્રોણ ગુરુ એક દિવસમાં મારી નાખે બધાને, કર્ણ એક દિવસમાં મારી નાખે, અશ્વત્થામાં મારી નાખે. આવા મોટા મોટા યોદ્ધાઓ હતા ને, પાંડવોને એક જ દિવસમાં બધા મારી નાખે, એટલા સક્ષમ વાળા હતા. પણ જેની દોરી, જેનો રથ નારાયણ ચલાવતા હોય, જેનું રક્ષણ સદૈવ નારાયણ કરતા હોય, ઓલે કર્ણ જોડે એક ભગવાન ઇન્દ્ર ભગવાનની આપેલી શક્તિ હતી એમ. કર્ણ રોજ આવે ને એક જ વિચારે કે આજે હું અર્જુનને છે ને આનાથી મારી નાખીશ, આજે અર્જુનને મારી નાખીશ. યુદ્ધમાં આવવાનો એટલે ભૂલી જ જાય શક્તિ વાપરવાની અર્જુન પર એમ કે ભાઈ આજ તો તું મારી નાખ, અર્જુન ગયો તો આપણે જીતી ગયા છીએ એમ. કર્ણ કે રોજ હું યુદ્ધ પતા ને મને યાદ આવે છે, ને યુદ્ધમાં જાઉં ને તો ભૂલી જાઉં છું કે અર્જુન પર આ શક્તિ ચલાવવાની. અને ભગવાનને ચિંતા છે કે કર્ણ જોડે આ શક્તિ પડી છે ને ત્યાં લગી અર્જુન ગયેલો છે એમ. તો ભગવાને કેવો પ્લાન બનાવ્યો કે સીધામાં સીધું આ અર્જુનને બચાવવા કોને લાવી દીધો? અમે ગટરગજને લાવી દીધો. અને ગટરગજને પાછું કેવું શીખવાડ્યું ખબર છે? જો તારે છે ને કર્ણ બર્ણ કોઈને જલ્દી નહીં મારવાના, સૌથી વધારે દુર્યોધનને મારવાનું. ઓલે દુર્યોધનને એટલો બધો ધોઈ નાખે, એટલો બધો યુદ્ધ પર ધોઈ નાખે, મોટા મોટા પહાડો ઝાડ ઊંચા કરીને મારો ઓલ્યા દુર્યોધન પર એમ. દુર્યોધન એટલો ત્રાસી ગયો એટલે કર્ણને કહે છે કે ભાઈ તું આને માર. તો કે ના, કે હું નહીં મારું આને, મેં અર્જુનને મારવા માટે શક્તિ રાખી મૂકી છે. તું અર્જુનને તારા મારીશ કે આ જીવ તો મને છોડશે કે એ પેલા તો આજ મને મારી નાખવાનો છે. એવું પ્રેશર દુર્યોધને બનાવ્યું ને કે કર્ણને મજબૂરન એ શક્તિ ગટરગજ પર વાપરવી પડી. તમે વિચારો, ભગવાન જેનું રક્ષણ કરે એવું રક્ષણ કરે ને કે ભાઈ જો અશ્વત્થામાએ પાંડવોનો વંશ કાઢી નાખવા માટે બ્રહ્માસ્ત્ર ચલાવ્યું. ઓતરાના ગર્ભ હતો, અભિમન્યુનો દીકરો હતો. પણ જો તમારી ભક્તિ સાચી હોય ને તો ભગવાન તમારા પરિવારનું રક્ષણ કરે, તમારી વંશનું રક્ષણ કરે. ભગવાને સુદર્શન ચક્ર મૂકી અને અર્જુનનો જો કેટલી મિત્રતા નિભાઈ છે, અર્જુનનો વંશ વધાર્યો. ને તો બ્રહ્માસ્ત્ર મારી નાખો તેમ. પણ છતાંય ભગવાને રક્ષણ કર્યું. તમારી ભક્તિ સાચી છે, તમારા બાળકોને બચાવશે. આટલા સરસ આપણા એમાં પ્રસંગો લખ્યા છે. પણ આપણે ટીલા ટપકન બસ આમાંથી જ આપણે સમજ્યા જ નહીં ભક્તિ છું. ભક્તિ એટલે વિશ્વાસ પહેલા પેલું હતું. અને એવું વિશ્વાસની વાત કરતો હતો ને એટલે ભીષ્મ પિતામહ જોડે એટલી શક્તિ છે કે એક જ દાડામાં મારી નાખ અર્જુનને એમ. એટલે શકુની દુર્યોધનને ચડાવે છે કે દુર્યોધન ભીષ્મ તારું ખાય છે, તારે પક્ષમાં રહીને લડે છે, અને આયુષ્માન ભવન વિજય ભવન આશીર્વાદ તો પાંડવોને આલે છે. એ જાણી બુજી નહીં તા એક જ દાડામાં બધાને મારી નાખે. એટલે ભીષ્મ પિતામહને તો કે આ દુર્યોધન કે હું કરું? તો કે ભીષ્મ પિતામહને તો ખીજાય, ચડાય, થોડું છંચેડ. એટલે છંચેડીશ ને એટલે પ્રતિજ્ઞા કરવામાં માસ્ટર છે. અને દુર્યોધને કર્યું જેવું એમ. ભીષ્મ પિતામહને એવા છંચેડ્યા, ના કહેવાના વચનો થયા કે તમે કપટ કરો છો અને મારો પક્ષ લો છો અને જાણી જોઈને ઓલાને મારતા નહીં આમ તેમ. તો કે ભાઈ તને સંશય છે મારી પર? અને તને જો વિશ્વાસ ના હોય ને તો કાલના યુદ્ધમાં કહો તો મેં નહીં, કહો તો અર્જુન નહીં. કાલે હું અર્જુનને માર નાખીશ. ભીષ્મ પ્રતિજ્ઞા, અને અર્જુનને નહીં મારું ને તો હું ખુદ મરી જઈશ. હવે આ પ્રતિજ્ઞા લીધી. ભીષ્મ પિતામહ જોડે ઈચ્છાધારી મોત સંસારમાં કોઈ ના મારી શકે. અને એમની જોડે જે શક્તિ છે એનો સામનો કરવામાં કોઈની જોડે એવા હથિયાર નહીં ભીષ્મ પિતામહને જોડે લડી શકે એમ. સાંજના સમયે પાંડવ પક્ષમાં શોક સમારંભ અને કૌરવ પક્ષમાં તો આનંદ મંગલ કે કાલે અર્જુન ગયો.
ધ્યાનથી રાત્રે 1-1:30 વાગ્યાનો સમય છે, રણનીતિ બનાવે છે કાલે અર્જુનના ભીષ્મ પિતામાંથી બચાવો કેવી રીતના. 4 પાંડવના ભગવાન શ્રી કૃષ્ણજી બેઠા છે. ભીમ કે હું જઈને ભીષ્મ પિતામાં નામ રોકીશ, તો કે તને આ બાણ મારશે ને તો ક્યાંય ઉડારી મારશે. નકુલ કે હું રોકીશ, સહદેવ કે હું રોકીશ, કોઈ કે અર્જુનને યુદ્ધમાં ના લઈ જઈએ, કાલે આમ કરીએ. મતલબ કે બધા જ તર્ક વિતર્ક ચાલ્યા કરે છે કે અર્જુનને બચાવો કેવી રીતના. 1:30-2 વાગ્યાનો સમય થઈ ગયો. બધા જોવે છે પણ કે છે અર્જુન ક્યાં છે? તો ખબર કરાય કે ભાઈ એના કક્ષમાં છે. તો જાણે કક્ષમાં ગયા કે ભાઈ કાલે અર્જુન મરી જવાનો છે, આપણને કાલ મોત હોય તો, અરે મોત નહીં, ખાલી પોલીસ પકડવા આવવાની હોય તો ફટાફટ ભાગી જઈએ. ઓલે તો મોત છે. ભાઈ ક્યાં? તો કે એને થોડું આશ્વાસન આપીએ, બિચારો કઈ ગભરાયો હશે તો થોડી એને સાંત્વના આપીએ. તો ગયા 5 જણ, 4 પાંડવના ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના કક્ષમાં ગયા. તો અર્જુન એટલો ઘસઘસાટ નીંદરમાં સૂતો હતો, નસકોરા બોલે એવી રીતના ઊંઘતો તેમ. ઓલા જઈને ભગવાને જગાડ્યા, અર્જુન ઉઠ ઉઠ. અર્જુન આંખો ચોડતો ઊભો થયો. એમ કે જેના માથા પર મોત છે એ સાંજનો સૂર્ય ઢળતો નથી જોઈ રહેવાનું, અને આટલી સુંદર નીંદમાં ઊંઘે છે. આપણે તો સહેજ જો ધંધામાં તકલીફ થઈ ગઈ હોય, સહેજ ખોટ ભલું બુરું થઈ ગયું હોય ને કોઈ, તો આપણને 2 દિવસ લગી નીંદર નો આવે. ખબર નહીં કેવી હાલત છે. એટલે ભગવાન પૂછે છે કે અર્જુન કાલ તું મરવાનું તને ખબર છે? તો કે હા ખબર છે. વિશ્વે પ્રતિજ્ઞા લીધી ખબર છે? તો કે હા ખબર છે ને. તો કે તારી જોડે કોઈ પ્લાનિંગ, કોઈ રસ્તો છે કે બચવાનો? કાલે તું શું કરીશ? તને કોણ બચાવશે? તે કોઈ નીતિ, કોઈ યુદ્ધ નીતિ કોઈ તૈયાર કરી રાખી છે? તને કોઈ ચિંતા બિંતા ખરી? તો અર્જુન શું જવાબ આપે છે કે કાલની ચિંતા મેં શું કામ કરું? ત્યાંથી 14 લોકના માલિક, એક મિત્રતાનો પ્રેમ. અર્જુને ક્યાંય દીવો નથી કરી, કોઈ મારા નથી કરી, કોઈ બત્તીઓ નથી કરી, ખબર નહીં કાંઈ નથી કર્યું. છતાંય કેટલો વિશ્વાસ છે કે મેં હું કામ કાલની ચિંતા કરું? કેશવ, કાલની ચિંતા તું કર, મને કાલે મારવો કે મને બચાવો એ તારા હાથમાં. જો કેટલો વિશ્વાસ છે કે મારો કનૈયો મને નહીં મરવા દે. અને પાછું કેવું કહીને ઊંઘી ગયો, પાછી ચાદર ખેંચે કે કાલે મારે યુદ્ધ કરવાનું છે, મને તો ટેન્શન બેન્શન ના આલશો કે છે, મને યુગવા દો અત્યારે કે છે. અને ફરી ચાદર ખેંચીને ઊંઘી ગયો. બિચારો મોત છે એમ. અને ફરી એવું ઘસઘસાટ ઊંઘી જાય છે. આને કહેવાય ભક્તિ, આને કહેવાય વિશ્વાસ. આપણે જેને માનીએ એની પર આટલો વિશ્વાસ કરો. આપણે કેટલા દીવા અગરબત્તી કરીએ. આપણે તો અંદર ગોખલામાં મંદિરમાં છે ને 15 ફોટા મૂક્યા છે ને એક દીવો કરી દઈએ કે એક અગરબત્તી લગાવી દઈએ. 15 બિચારા વિચાર કરે તને કરી કે મને કરી છે, કોને કરી છે? ધ્યાનથી, કારણ કે આપણો તમે જો આ મીરા થઈ ગઈ મારવાડની અંદર. મીરાએ ધ્યાનથી, મીરાએ કીર્તન ભક્તિ કરી, નરસિંહે કીર્તન ભક્તિ કરી, પણ એને એક ધ્યાનથી આ 9 પ્રકારની ભક્તિ છે ને, 9 પ્રકારની ભક્તિમાં, આ સંસારની ભક્તિમાં 9 પ્રકારમાં કે છે એકની ઉપાસના કરો તો 9 પ્રકારની ભક્તિ સાચી. પણ આપણે ક્યારે અહીંથી ભક્તિનો ધર્મ ચાલુ થાય. આપણે ક્યારે એકની ઉપાસના કરી, આપણે તો આ ભગવાન, બીજા ભગવાન, ત્રીજી માતા, ચોથી માતા, 5મા ભગવાન, ખબર નહીં કેટલા બધા. અને એમાં પાછા હિન્દુઓના ભગવાન આપણને ઓછા પડે ને, આપણા 33 કરોડ ઓછા પડે ને, તો હવે તો પાછા મજારો પર ને એમ જ પાછા ચાદરો ઉઢારવા જઈએ. અત્યારે તો હિન્દુઓમાં હોડ લાગી છે ક્યારે અહીં જઈને ચાદર ઓઢી આવો. જે જીવતે જીવતલો જે લોકો તમને કાફર કહે છે, જીવતો આજ દિન સુધી તમે જોજો કોઈ મુસલમાનને સલામ માલેકુમ કા તે બોલજો, તમને નહીં બોલે. અરે કાફરને માલેકુમ સલામ થોડી બોલવાની હોય. એટલી કટ્ટરતા એ લોકો તમારી પર રાખે. તો શું મરેલો કબરમાં પડેલો છું એ તમારું સારું કરે? પણ હિન્દુમાં એક અંધ પરંપરા છે, જીવતા લોકો આપણી એટલી કટ્ટરતા રાખે છે. મરેલા તો હું ખબર નહીં કે છે, તો મરેલા ક્યાંથી આપણું સારું કરે? જ્યાં લોકો ચાદરો ચડાવવા જાય છે, આપણા હિન્દુઓમાં ખૂટી ગયા છે. તો એ કે છે એટલે ધ્યાનથી મીરાની ભક્તિ જોઈ લો. મીરા ને ખબર પડી કે ભાઈ એની સામે ઝેર નાખીને આપવામાં આવ્યું છે દૂધની અંદર, એમ કે લે તારા કનૈયાનો પ્રસાદ. ને મીરા પી ગઈ. એને એટલો વિશ્વાસ છે કે મારો કનૈયો મને નહીં મરવા દે, અને એ જ થયું, એને ન મરવા દીધી. એમ
જો મીરા એક કનૈયા સિવાય કોઈના ભજનો નથી ગયા. નરસિંહને તમે જોઈ લો, નરસિંહ મહેતા આપણા જુનાગઢ, તમારે તો અહીંયા કાઠિયાવાડમાં નજીક પડે છે જુનાગઢ, એમ કે છે કે ભાઈ એક કૃષ્ણ ભગવાનના પ્રેમમાં એવો પાગલ કે એને ખબર છે કોઈ સામળિયા નામનો શેઠ છે જ નહીં, છતાંય સામળિયાની હુંડી આપે છે. તો સામળિયું શેઠ બની ના આવવું પડ્યું અને હુંડીના પૈસા દેવા પડ્યા. પૈસા બધા નરસિંહ મહેતાએ રાખ્યા છે, પણ ભગવાને બધા જ પાછા દેવા પડ્યા ની આંગળી આવીને. એમની મતલબ ભાણીનું દીકરીનું મોમેરું બી પૂરવું પડ્યું. એમ કે ભગવાને આવીને શ્રાદ્ધ બી નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ કરવું પડ્યું ભગવાને. તો આપણા એવું કહેવાય, આપણા ધર્મગ્રંથો એવું કહે છે કે જ્યારે ભક્તિ કરો ને તો મીરા, નરસિંહ, અર્જુન અને પ્રહલાદ જેવી કરો. કેમ? કારણ એવી ભક્તિ કરો કે જેમાં સામેવાળાને ટેન્શન, આપણે કાંઈ નહીં. જ્યારે આપો તો ટેન્શન કોને? સામેવાળાને. પ્રહલાદ તો હોળિકાને ખોળામાં બેહાડે તો બચાવવાનું ટેન્શન કોને? એ સામેવાળાને. અર્જુનને મારવાનું મોત આવે તો ટેન્શન કોને? ઓલે બચાવવા વાળાને. પણ આપણે તો આટલી બધી ભક્તિ કરીને પોતે મોટા ખબર નહીં કેટલા પોટલા લઈને ટેન્શન ના ફરતા હોય. અને એમાં ટેન્શનમાં બીપી આવવાનું, ડાયાબિટીસ આવવાનું છે ને. અમારે તો ભણવાનું મોટા ભાગની બીમારીઓ માનસિક સ્ટ્રેસના લીધે આવતી હોય છે શરીરની અંદર. તો ભાઈ તો પછી આટલા બધા દીવા અગરબત્તીઓ કરો છે શેના માટે? જો ટેન્શન જ લેવાનું છે, ટેન્શન નહીં લેવા માટે, આ માનસિક ત્રાસ નહીં લેવા માટે તો ભક્તિ કરીએ છીએ કે આ બધાથી છૂટી જવાય. યાર એ તું પોટલું લે, બધા મારા પરિવારનું બધું જવાબદારી તારી. પણ આપણે ક્યારેય હોપતા નથી. આપણે કેવું હોપીએ છીએ ખબર છે? ઓલે છે ને એક મેં વાત સાંભળી હતી કે એક ટ્રેન હોય ને, એક ટ્રેનમાં એક માણસ 2 સુટકેસ લઈને જાય છે. એક સુટકેસ તો સીટ નીચે મૂકે છે અને બીજી પોતાના માથે મૂકે. તો તમારા જેવો કોઈ પેસેન્જર હશે તો ભાઈ કા માથે તું ટ્રેનમાં સુટકેસ લઈને બેસી રહ્યો છું? તો ઓલો કે બધો ભાર થોડી ટ્રેનને દઈ દેવાય. એમ બસ આપણી આ હાલત છે કે બધો ભાર થોડી ભગવાનને દઈ દેવાય. એક સુટકેસ તો આપણી ટેન્શન વાળી તો માથે જ રાખવાની. બસ અહીંયા આપણે ક્યાંક માર્કે ભાઈ તમે જે ટ્રેનમાં બેઠા છો ભારે એની પર જ છે તો મૂકી દો, બીજી આરામથી મૂકી દો. એ જે કરે હારું, એ જે કરે એ મને મંજૂર. એ દિવસથી જીવનનો આખો દોર પાટો બદલાઈ જાય. તો તું જે કરું એ બરોબર, તને ગમે છે ને તો બસ મને ગમે છે. પછી એક ડર કેવો ચાલ્યો આવે, ડર કેવો ચાલ્યો કે યાર હું જે માતાજીને માનું છું કે જે ભગવાનને ભક્તિ કરું છું એ નહીં કરું તો આપણને સૌથી વધારે ડર રાખે છે કે યાર ખાઈ ના જાય, નડી ના જાય, આ ના થાય. હકીકતમાં છે ને ક્યાંય કોઈ ધર્મગ્રંથમાં નથી લખ્યું. તમે ગીતા, ભાગવત, રામાયણ, મહાભારત, વેદ, કોઈ બી પુરાણ ખોલીને જો, ક્યાંય નથી લખ્યું કોઈ માતા ન ડ, કોઈ ગ્રહ ન ડ, કોઈ પૂર્વજ ન ડ, કોઈ ન ડ, એવું ક્યાંય નથી લખ્યું. હા, ગીતાનો 3જો અધ્યાય ખોલીને જોઈ લો, કર્મયોગ, પૂર્વજનના કર્મો ન ડ છે. એ વાત 100% સાચી છે. પણ બીજું કોઈ ન ડ ધ્યાનથી ક્યાંય નથી લખ્યું. કારણ કે શાસ્ત્રો તો એ પુકારીને કહે છે કે આ સંસારમાં કોઈ એવી શક્તિ છે નહીં જે તારું બુરું કરી શકે, અને સંસારમાં કોઈ એવી શક્તિ નહીં તારું હારું કરી શકે. તારું હારું કરવું એ બી તારા હાથમાં છે અને તારું ખોટું કરવું એ બી તારા હાથમાં છે. પછી બીજાના હાથમાં દોરી હોપી દીધી તો ગયા, સમજી લો. અને હારું ને ખોટું કેમનું થાય કે તું બીજાનું ભલું કરવાનું, સારું કરવાનું ચાલુ કરી દે, તારું જીવનમાં સદૈવ સારું જ થવાનું છે. તમે જીવનમાં બીજાનું બુરું ખોટું કરશો, તમારું ખોટુંનું બુરું જ થવાનું છે. તમે બીજાના દીકરાઓનું બુરું ઈચ્છો છો, દીકરીઓનું, તમારા દીકરા દીકરીઓનું લોકો બુરું જ ઈચ્છવાના છે. એટલે જેસી કરની વેસી ખબરની, તમે જેવું વિચારશો એવું જ થવાનું છે આ સંસારમાં. તમને એવા જ માણસો મળવાના છે. બાકી તો કોઈ સંસારમાં જુઓ, પાંડવોનું જે થયું એ રાવણનું જે થયું, રાવણ અને દુર્યોધન, એનું જે બુરું થયું એની પાછળ જવાબદાર કોણ? એ પોતે દુર્યોધન ને રાવણ પોતે જવાબદાર છે. એમના વિચારો, એનો અધર્મ જવાબદાર છે. એમાં કોક એમનું સારું કરી દે ને કોક. બાકી તો આ જ્ઞાન છે, ભગવાન છે, ત્યાંથી ભગવાન તો શાંતિનો મતલબ કે સંદેશો લઈને ગયેલા. દુર્યોધનને સમજાવ્યો એટલો અર્જુનને, ભીષ્મને જેટલો સમજાવ્યો ને યુધિષ્ઠિરને, એટલો જ દુર્યોધનને સમજાવ્યો. બે સૌથી વધારે જરૂરી છે શાંતિ. યુદ્ધ થશે કોઈના માટે ભલું સારું છે નહીં, એમ નિર્દોષ લોકો મરી જશે આની અંદર. પણ છતાંય દુર્યોધને ના માન્યું, એમ કે છે. તો એટલે અધર્મી લોકો ક્યારેય ધર્મની વાતનો, સત્યના માનમાં ન માને, ધ્યાનથી. તો એ અને આજકાલ નહીં, હવે તમે આ ધર્મ એટલે સત્ય,
ધ્યાનથી તમે સત્યના માર્ગ પર ચાલો, સત્યના સાથ હાલો એટલે તમે ધર્મના માર્ગ પર ચાલો. ધર્મ એનું બીજું કહેવાય પરમાત્મા. ધર્મ કહેતો તમે છે ને અસંખ્ય વાતો ધર્મ વિશે લખી શકો આ શાસ્ત્રોની અંદર. એમ કે ધર્મ કહેતા કે ભાઈ તમારા જેટલા બી નીતિ નિયમો પાડો છો એ બધા ધર્મ છે એમ કે છે. તો આ ડરની જે વાત કરતો હતો ને કે ભાઈ અહીંયા કોઈ શિક્ષક હોય, કોઈ ગુરુ હોય, તમે એને જઈને પૂછજો કે ભાઈ તમારા બનેલો સ્ટુડન્ટ ડૉક્ટર બની જાય, કોઈ સાયન્ટિસ્ટ બની જાય, કોઈ બી શિક્ષક ગુજરાતી હોય, હાઈસ્કૂલ હોય, કોઈ બી જગ્યાએ ભણાયેલા, કે તમારો સ્ટુડન્ટ જો તમારાથી આગળ નીકળી જાય તો એ શિક્ષક, એ ગુરુ આમ એને નડે, એ એની પર ઈર્ષ્યા કરે, એને સૌથી વધારે ખુશી થાય. ખુશી થાય છે ને. કારણ અમે ભણતા તો અમારા શિક્ષક અમને શીખવાડતા, અને આજ બી એ અમે જઈએ ને એમની સ્કૂલમાં, મને ખબર છે કે અમારા જેટલા બી ટીચર છે ને, મારી સાથે ભણતા 1-2 છોકરા જજ છે, એડવોકેટ છે, પોલીસમાં હારી હારી પોસ્ટો પર છે, ત્યાંથી અમે 2-3 જણ ડૉક્ટર છીએ, એ બધા સારી સારી પોસ્ટો પર છે. એમ આજ બી અમે સ્કૂલમાં જઈએ ને, ઓલી 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી ત્યારે અમને સ્પીચ માટે એ લોકો બોલાવે, એમ તો જઈએ ને સ્કૂલની અંદર, તો અમારા આજ બી શિક્ષક એમ મને સ્પષ્ટ કહે કે વિજય, મારો દીકરો ડૉક્ટર બન્યો હોય ને તો મને એટલી આમ આનંદ ન થાય, પણ અમારા ભણાયેલા જે દીકરા ડૉક્ટર બન્યા ને એટલું છે આમ અમે છાતી ઠોકીને 100 માણસની વચ્ચે કે મારો સ્ટુડન્ટ એમ અમને આમ લોહી ચડી જાય કે અમારો બનાવેલો દીકરો છે, મારો સ્ટુડન્ટ છે એમ. વિચાર કરો, આ ટીચરોની આ વાત છે. હવે વિચારો કે ભાઈ તમે જે સ્ટેજ પર જે માતાજી, જે ભગવાન કે જે ગુરુને માનો છો, અને એથી ઉપર, એનાથી ઉપરના સ્ટેજ ઉપર જાઓ તો કયા ભગવાન, કયા માતાજી કે કયો ગુરુ તમને નડે? ઉપરથી તો છાતી ચોડી કરે કે યાર જો મારો સ્ટુડન્ટ. અને એ તો છે જ ને કે ભાઈ આજે અહીં લગી ભક્તિ કરી તો એથી ઉપરનું સ્ટેપ મળ્યું ને આપણને. જેમ કે નરસિંહ મહેતાની ભક્તિ જોઈ લો, કે નરસિંહ મહેતા પહેલા શંકર ભગવાનના ભક્ત હતા. કૃષ્ણ ભગવાનની ભક્તિ તો પછી મળી ને. શંકર ભગવાનના ભક્ત હતા, શંકર ભગવાન પસંદ થયા નરસિંહ મહેતાની ભક્તિથી. એટલે કે નરસિંહ બોલ બેટા શું જોઈએ છે? તો નરસિંહ મહેતાએ શું માંગ્યું હતું ખબર છે? તમારી વાલામ વાલી જે વસ્તુ હોય ને એના મને દર્શન કરાવો. આપણે તો ગણપતિ બાપાની પૂજા કરીએ છીએ, સાઉથમાં જાઓ તો કાર્તિક ભગવાનની પૂજા કરે છે, કોઈ માં પાર્વતીજીની પૂજા કરે છે. તો ભગવાને એવું કહ્યું કે મને ગણપતિ ભગવાન વાલા છે, કે મને કાર્તિક વાલા છે, કે મને પાર્વતી મારી વાલી છે. જો એ વાલી હોત તેના દર્શન કરાવત ને તેને એમાંથી કઈને ના કરાય. ખબર નરસિંહને શેના દર્શન કરાય? પિક્ચરમાં, સિરિયલમાં, મૂવીમાં જોયું હશે ક્યાંય, ભગવાન લઈ ગયા અને જ્યાં રાસલીલા ચાલતી હતી, નરસિંહ મહેતાના હાથમાં મસાલ છે, અને જ્યાં રાસલીલા ચાલતી હતી ને એ નરસિંહ મહેતા અને શંકર ભગવાન બે ઉભા જો. નરસિંહ તું મને કહું છું શું વાલું છે? મને પાર્વતી વાલી નહીં, મારો ગણેશે વાલો નહીં, અને મારો કાર્તિકેય વાલો નહીં. જો પોતાના બે દીકરા પણ વાલા નહીં. મને આ જે રાસલીલા, જે ગોપીઓને જે શ્રી કૃષ્ણ જે કરીને આ બહુ પ્રિય છે. અને નરસિંહ મહેતાના દર્શન કરાયા. ધ્યાનથી એમાં સુખ કેટલું એમ. આપણે ભારત પાકિસ્તાનની મેચ ચાલતી હોય, છેલ્લી ઓવર ચાલતી હોય અને છેલ્લા બોલે 4 રન બાકી હોય, કેટલી ઇન્ટરેસ્ટિંગ મેચ હોય. અને આમ જોતા હોય ને કોઈ આમ બીડી કે અગરબત્તી ચોપી ગાલે તો કેવી હાલત થાય. ઓલો નરસિંહ મહેતા રાસ જોવો છે ને, હાથમાં મસાલ છે, મસાલમાં તેલ પતી ગયું, દિવેલ પતી ગયું, તો મસાલ લાગતા લાગતા નરસિંહ મહેતાનો હાથ લાગે છે, પણ આમ ટગર ટગર જોઈ રહ્યો છે. ખાલી જોવામાં એમ આ દુનિયાની આ આગ નહીં બાળી શકતી, ઈ પરમાત્માની લીલા છે. જે લીલાનો કોઈ યાદ કરી લે તો સંસારના આદિ વ્યાધિ ઉપાધિ બલાઓ મુસીબત કઈ આગ તમને બાળી શકે? એક પાસ જુઓ, નરસિંહ મહેતા એટલો જ કે એને ખબર નથી કે એનો આગ હાથ બળી રહ્યો છે એમ, અને છતાંય એ રાસના દર્શન કરે છે. એ રાસમાં એટલો મશગુલ થઈને નરસિંહ મહેતા જોઈ રહ્યો છે. અને પછી નરસિંહ મહેતાએ શંકર ભગવાનને છોડી દીધા. શંકર ભગવાન નડ્યા કઈ? નરસિંહ મહેતાએ પછી શંકર ભગવાનની ભક્તિ નહીં કરી, પછી કોની ભક્તિ કરી? કૃષ્ણની ભક્તિ કરી. કૃષ્ણના એટલા બધા પદ ગયા, કારણ કે હવે જોયું કે શંકર ભગવાન આમાં ગાય છે તો મારે એને જ પકડવાના હોય ને. શંકર ભગવાન જેનું ધ્યાન ધરે છે, શંકર ભગવાન જે લીલામાં છે ને, તો મારે એને જ પકડવાના હોય ને. આજ બી દુનિયાને બિચારાને ખબર નહીં. તમે પૂછો કે ભગવાન ભોળાનાથ આજ બી જેટલા બી ફોટા બન્યા છે એ બધા એમાં ધ્યાન સમાધિમાં બેઠા છે. પૂછવા જોઈએ, બધા દીવો અગરબત્તી તો કરશે, પણ પૂછે છે કે આ ભગવાન ભોળાનાથ કોનું ધ્યાન લગે છે, કેમ આંખો બંધ કરીને બેઠા છે, કોની સમાધિ લગાવી નથી ખબર. અને દુનિયા ગાય ખરી બાજે કે નગર મેં જોગી આયા,
કેમ આયા ભાઈ, કયા નગરમાં? તો કે વ્રજમાં. હે ને? શું કામ આયા? તો કે લાલાના દર્શન કરવા. શંકર ભગવાન જોગી બનીને આવ્યા હતા. અલગ હે તેરી માયા, આ ભેદ કોઈ સમજ ન પાયા. શંકર ભગવાન હું કામ એટલા નાના કે રાતના જન્મેલા બાળકના દર્શન કરવાયા? આપણે તો હવા મહિના લગી કે આઈ ના પડાય, અને શંકર ભગવાન તો હવા મહિના લગી કે વાળાનો ડાય ના. શંકર ભગવાન તો બીજે જ દાડે સવારે 9 વાગે આવી ગયા ભાઈ, અને હાથમાં લે છે રમાડા જવું લે લાલા. તેને હું વાળું કઈ નથી નડતું, આપણને બધા નડી જાય છે. સુંદરસાજી કોના દર્શન માટે આયા છે? કેમ એ જોગી બનીને આયા છે? સુંદરસાજી કઈ શક્તિ અંદર બેઠેલી છે? કોણ સમજી શકે આ બધી વાતોને? સુંદરસાજી તેથી એટલે ભક્તિ એને કહેવાય કે એકની ઉપાસના કરવી. ત્યાંથી તમે જેને બી માનતા હોય, તમને જેને પર શ્રદ્ધા હોય, એને એકની ઉપાસના કરો. અને એકને પકડીને જો બીજાની ઉપાસના કરવા ગયા તો તમારી ભક્તિ પર ચોકડી. કારણ કે મીરાએ ક્યાંય એકને છોડીને બીજાની ભક્તિ નહીં કરી. નરસિંહે એકની ભક્તિ કરી, હનુમાનજીએ એકની ભક્તિ કરી, સુરદાસે એકની ભક્તિ કરી, વાલીએ એકની ભક્તિ કરી છે ને. આવો તો ઘણા બધા નામ છે. અને એ એકની ભક્તિ કરી જેના કામ થઈ ગયા. આપણે આટલી બધા એની ભક્તિ કરીએ તોય નથી થતા, તોય દુઃખના રોદરા રડીએ છીએ એમ કે છે. હવે વિચારવા જેવી વાત તો એ છે કે ભાઈ એમને એકની ભક્તિ કરી એ હાચા, કે આપણે 15 જણના ગાંખલામાં દેવો મૂકીને આટલા બધા મંદિરોએ ડોટો મૂકીએ છીએ આપણે હાચા? બેમાંથી એક તો કોક સાચું છે. કો તો આપણે ખોટા છીએ, કાં તો એ લોકો ખોટા છે. મીરા, નરસિંહ પ્રહલાદી ખોટા છે, કો તો આપણે ખોટા છીએ. જો આપણે સાચા હોય તો આપણે બી એક ન પકડી લઈએ. પણ યાર પકડીએ તો કોને પકડીએ પછી એમ? કારણ કે તો રોજ નવા એક માતાજી, રોજ એક નવો ધર્મ, રોજ એક ભગવાન, રોજ એક ગુરુજી પેદા થતા હોય. કોને પકડીએ યાર? કોણ આપણું કલ્યાણ કરે? એટલે માણસ બિચારો એટલો એ થઈ ગયો કે ભાઈ અને પછી આ નહીં કરું, ના કરશે તો આ નડશે, ના નહીં કરું, ના નહીં કરું તો આમ નડશે. બિચારાને એવા છે ને, એવા ધર્મના મતલબ કે અંધકારમાં માણસને ફસાઈ દેવામાં આવ્યો. હકીકતમાં ઘણી બધી વાતો કોઈ ધર્મગ્રંથમાં લખેલી જ નહીં. એવી વાતોમાં મનુષ્યને ફસાઈ દેવામાં આવ્યો અને મનુષ્ય બિચારો ફસાઈ ગયો. આ બધી વાત તો ઠીક છે, ભક્તિની વાત હતી. પણ હવે શું છે કે ભાઈ આ મનુષ્યનું શરીર કેમ મળ્યું અને શેના માટે મળ્યું? અંદર એક શક્તિ બેઠી છે, ચેતન, જે આત્મા કોક જીવ કોઈ બેઠી છે, એના આ શું કામ મળ્યું અને ક્યારે મળ્યું? તો તમે ધર્મગ્રંથો પઢો ને તો 84 લાખ વાર જન્મ્યા પછી, ભાગવતના ગરુડ પુરાણમાં વાત લખેલી છે કે 84 લાખ વાર જન્મ્યા મર્યા પછી આ મનુષ્યનું શરીર મળ્યું. શું કામ મળ્યું? તો સીધો હિસાબ 84 લાખમાં નહીં જવા માટે. પ્રશ્ન એ થાય કેમ 84 લાખમાં નહીં જવું? તો ભાઈ 84 લાખ જન્મ, મારા મુકેશ કાકા એક વખત હિસાબ કરતા હતા, તમે કરજો હિસાબ. 84 લાખ હોય ને, એક દાડો, ખાલી એક જન્મમાં એક દાડો જીવો ને, એક શરીરમાં એક દાડો જીવો તો કેટલા વર્ષ થાય મારા? 2300 ને 2301 વર્ષ. 2301 વર્ષ. 2000 વર્ષ આપણે જીવવાના છે. 84 લાખમાં એક દાડો જીવો ને તો 2301 વર્ષ. તમે ગણજો, એક દાડો જીવો તો. અને એવું તો જરૂર નહીં કે એક દાડો જીવવાનો છે. ઝાડમાં ગતા રહ્યા ખબર નહીં, કોઈ કાપશે નહીં ત્યાં લગી, કોઈ વાવાઝોડું આવશે નહીં ને, પેલું કંડલામાં આવ્યું તો એવું એમ, ત્યાં લગી પડશે નહીં અને બીજામાં જવાશે નહીં પછી એમ કે છે. તો આ છે ને, પછી જુઓ કેમ ભાઈ 84 લાખમાં કેમ નહીં જવું? તો 84 લાખમાં જરૂરી નહીં કે મનુષ્યમાંથી મનુષ્યમાં જ જન્મ મળી શકે. તમે ભાગવતની અંદર જડ ભરતનો એક દ્રષ્ટાંત આવે છે અને એના 3 જન્મની વાત લખી છે. અને એમાંથી આપણા દેશનું નામ ભારત પડ્યું હતું એમ. એ ભરત રાજા એક વખત બન્યો હતો. એ બી એક કીડામાં જાય છે. બોરની અંદર એક કીડો હોય છે ને, એની અંદર જાય છે, હરણની અંદર જાય છે એનો જીવ. તો મતલબ કે નક્કી નથી કહેતા, એ કર્મોના હિસાબે જેવા કર્મ કરે એવી ગતિ. સારા કર્મો કરો તો સારી ગતિ, ને ખરાબ કર્મો કરો તો અધોગતિ છે. કારણ કે આપણા શાસ્ત્રોમાં 2 જ પ્રકારની ગતિ છે, 2 ટ્રેન દોડે છે. ત્રીજી કોઈ ટ્રેન તો છે ને, 2 જ પ્લેન ઉડે છે, પકડી લો. એક તો સદગતિનું છે ને એક અધોગતિનું છે. બેમાંથી એકમાં સવારી કરવાની છે. આપણે કઈ સવારી કરવી છે? તો કે જે સદગતિ અને અધોગતિ કર્મોના હિસાબે મળે છે. સારા કર્મ હોય તો સારા જગ્યાએ જન્મ મળે છે, ખરાબ કર્મ હોય તો ખરાબ જગ્યાએ જન્મ મળે છે. કે અધોગતિના નરક યોનિઓમાં જવાનું મળે છે. હવે નરક યોનિઓ શું છે?
કે ભાઈ પશુ પંખી ગાય ભેંસ કૂતરા બલાડામાં જન્મ લેવો એ બધી યોનિઓમાં આમ તો 84 લાખની બધી યોનિઓ નરક યોનિઓ જ કહી જાય. હવે ગાય ભેંસ કૂતરા બલાડામાં ધ્યાનથી સમજી લો કે આ જન્મ. અને પાછું કેવું આપણું જીવન કેવું છે આ અજ્ઞાનતામાં કે તમે જ્યાંથી 1 થી 7 ધોરણ કે 1 થી 10 ધોરણ ભણી અને ફરી પહેલા ધોરણમાં લાવી દે, ફરી એક કડેકો ઘૂંટો, ફરી 10 ધોરણ લગી જાઓ, ફરી પહેલામાંથી એક કડેકો ઘૂંટો. કેવું આપણું જીવન ખબર છે કે ભાઈ હા આ જીવનમાં જન્મ થયો, સારી રીતે ભણ્યા, સાયન્સ લઈને ડૉક્ટર બની ગયા, લગ્ન થઈ ગયા, બચ્ચાઓ થઈ ગયા, હવે વેલ સેટ થઈ ગયા, એમને લગ્ન કર્યા, હવે એ બધું સેટ થઈ ગયું, પછી મરી જાઓ, ફરી વાર મરી ગયા, પછી નવો પરિવાર, ફરી પાછા એમના માટે એટલી જ મહેનત, લગ્ન કરવા જન્મ, પાછા ફરી પરિવાર માટે, હવે પરિવાર વેલ સેટ થયો નહીં, પહેલાં મરી જાઓ, ફરી પાછું ત્રીજા જન્મ ફરી એક કોઈ જ ક્લાસમાં બેસીને ઘૂંટવાનો. આપણે બધાની હાથે આ જ થાય છે એમ. ફરી પાછું એનું એ છે, પરિવાર બદલાઈ જાય, ફરી એ પરિવાર માટે, પછી બીજા પરિવાર માટે, પછી ત્રીજા પરિવાર માટે, હર વાર પરિવાર માટે જ જીવન આપણે ખપી નાખ્યું છે. યાર કોઈ વાર તું તારા માટે તો ખપાઈ નાખ, કોઈ વાર તારું કલ્યાણ તો કરી લે. તું આખા ગામની ફિકર કરું છું, પણ તને ખબર છે તું કેટલી વાર હોય ઇન્સાન, તું કેટલી વાર ગાય ભેંસ કૂતરા બલાડાના પેટમાં રહીને આવ્યો છું, તું કેટલી વાર કૂતરીના પેટમાં રહીને જન્મ્યો છું, તું કેટલી વાર ગાયના પેટમાં રહીને જન્મ્યો છું, તું કેટલી વાર માછલી બન્યો છું, તું કેટલી વાર ભૂંડ બની અને સુવર ભૂંડો હતા, કેટલી વાર કિચડમાં રોટ્યું છું. તારે તને મનુષ્યનું શરીર મળ્યું, શું તારે ફરી કિચડમાં રોટવા જવું છે? તને નથી લાગતું કોણ છૂટી જવામાં? આખી દુનિયાનું આપણે કલ્યાણ કરવાના સારું કરવા જઈએ. તું યાર તારું તો એટલે મનુષ્ય જીવન એના માટે મળશે કે મારે ભૂંડ નથી બનવું, મારે કૂતરું નથી બનવું, મારે ઊંટ નથી બનવું, મારે બલાડું નથી બનવું, મારે ઉંદર નથી બનવું, મારે કીડા મકોડા નથી બનવું. આના માટે હવે પ્રશ્ન એ થાય શું કરવાથી ન બનાય? અહીંથી મેન આધ્યાત્મ, અહીંથી સત્સંગ ચાલુ થાય. શું કરવાથી ન બનાય? કારણ કે એમાં નહીં જવા માટે તો મનુષ્યનું જીવન મળ્યું છે. હવે શું કરીએ? કયા માતાજી, કયો ધર્મ, કઈ કંઠી, કયા ભગવાન, કયું મંદિર પકડીએ ત્યારે આ બધું છોડાવે? તો સીધા શાસ્ત્રોમાં લખ્યું છે કે ભાઈ આને કહેવાય જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જવું, 84 લાખમાંથી 184માંથી છૂટી જવું, અખંડ મુક્તિ. સ્વર્ગ વૈકુંઠની ટેમ્પરરી મુક્તિનું વર્ણન છે આપણા ધર્મગ્રંથોની અંદર, પણ અખંડ મુક્તિની વાત એ ટેમ્પરરી કેવું કે ભાઈ આપણે અહીંથી 25,000 કે 50,000 લઈને કાશ્મીર ફરવા ગયા હોય, 50,000 પતી જાય એટલે પાછા આપણે ગાંધીધામ પાછા, અને ફરી પાછા કમાઈએ એટલે ફરી પાછા મુંબઈ જઈએ, આવતા વર્ષે ચાલો વેકેશનમાં બોમ્બે ફરી આવીએ, એમ તો સિમલા ફરી આવીએ, એમ ત્યાંથી એ પૈસા હોય ત્યાં લગી, એમ પુણ્ય હોય ત્યાં લગી સ્વર્ગ વૈકુંઠમાં રહેવાનું મળે, પછી પાછા ફરી પાછા જાઓ, કમણી કરો ને ફરી આવજો. બસ આ ટેમ્પરરી મુક્તિ, સ્વર્ગ વૈકુંઠની મુક્તિ 4 પ્રકારની બતાવી છે. પણ અખંડ મુક્તિ ક્યારેય જન્મવું અને મરવું જ ન પડે. તો કોણ? તો કહે છે કે ભાઈ તું જે જન્મતો મળતો ના એને પકડી લે. તારે જો જન્મ મરણના ચક્કરમાંથી છૂટવું હોય તો જે જન્મતો ન હોય, જે મરતો ન હોય એને પકડી લે, એ તને છોડાઈ દેશે. હવે વિચારો કે હું એની ભક્તિ કરું છું કે જન્મતો ના હોય ને મરતો ના હોય, કે આ સંસારમાં જેટલા બી આવ્યા છે બધા જન્મ્યા છે, અને જે જન્મ્યા છે એ મર્યા છે. જે ખુદ જન્મ, કાંઈક મેં જન્મ્યો છું હું મરવાનો છું. તમે મને એમ કહો કે મહારાજ કંઠી બોધીને કાનમાં ફૂંક મારીને ભવ સાગર, ભાઈ હું જ મરવાનો છું, હું તમારું ક્યાંથી કલ્યાણ કરવાનો છું? બસ આ એક આ છે કે ભાઈ જન્મ મરણના ચક્કરમાં ના હોય એને પકડી લો. હવે જન્મ મરણના ચક્કરમાં કોણ નહીં, કોણ જન્મતું ને મળતું નહીં એમ કે છે. તો આ સંસારમાં વિષ્ણુ ભગવાને હર વખત જન્મ લે છે અને પોતે મરી જાય છે, ત્યાંથી મતલબ કે શરીર છોડીને પાછું વૈકુંઠ જવું પડે છે. જેટલા બી અવતારો આવ્યા, જેટલા બી દેવીઓ આવ્યા, જેટલા બી ભગવાનો આવ્યા, જેટલા બી ગુરુઓ આવ્યા, આ બધા જન્મીને પોતાના કામ કરીને પાછા જતા રહ્યા. હા, એમને સરસ જ્ઞાન આપ્યું, પોતાના જીવનથી સારું ઉદ્દેશ આપ્યું, પણ જન્મ મરણના ચક્કરમાં ના હોય. એ તમારી અંદર, મારી અંદર બેઠો છે, એનો માલિક, જે આત્માનો માલિક, જે પરમાત્મા છે, એ જન્મ મરણના ચક્કરમાં નહીં, એ જન્મતો નહીં ને મરતો નહીં. હવે એની ઓળખાણ કરી લો તો હવે એ પરમાત્મા કોણ યાર, એ ક્યાં રહે છે? એને ખાલી જાણી લેવાથી છે ને. આપણા ઉમરકોટ ગામ જ્યાં દેવચંદ્રજીનો જન્મ થયો ને, દેવચંદ્રજી એ 3 પ્રશ્નો લે કે હું કોણ, ક્યારે હું કોણ? દેવચંદ્રજી નહીં કહ્યું તું દેવચંદ્ર છું, તું મહેતાનો દીકરો છું, તું કુંવરબાઈનો દીકરો છું, તારી અંદર પરમાત્માનો અંશ છે. બધા જ પ્રશ્નો એના જવાબ તો કોઈને કોઈ આપ્યા છે ને. હું કોણ, ક્યાંથી આવ્યો ને મારે ક્યાં જવાનું? આ 3 પ્રશ્નો અધ્યાત્મના વેદોમાંથી લખેલા છે એમ કે છે.
અને એ 3 પ્રશ્નોના જેને જવાબ ખોરી લીધા એ જન્મ મરણના ચક્કરમાં છૂટા. એને ક્યારેય એને કોઈ દીવો હવન અગરબત્તી જપ તપા કાંઈ ન કરવું પડે. આ 3 પ્રશ્નો અને સત્સંગ અહીંયાથી ચાલુ થાય. સત્સંગનો મતલબ સત્યનો સંગ. સત્ય એને કહેવાય જેનો ક્યારેય નાશ ના થાય, અને સત્ય એને કહેવાય જે ક્યારેય બદલાય નહીં. સત્યમાં પરિવર્તન ન હોય, એ ભૂત ભવિષ્ય વર્તમાન તેને કાળમાં એવું જ રહે. આપણે તો જન્મ્યા હતા, બાલ અવસ્થા થઈ, કિશોર થયા, બુઢાપો આવે અને પછી મરી જવાના. એને સત્ય ન કહેવાય. સત્ય ક્યારેય પરિવર્તન ના થાય. એ 3 કાળમાં એવું ને એવું રહે. આ દુનિયામાં એક સત્ય બતાવો. આથી 2001માં ભૂકંપ આવ્યો ત્યારે ગાંધીધામ કચ્છ ભુજ ભજ કેવું હતું, અત્યારે કેવું થઈ ગયું. આથી 10-15 વર્ષ પછી બદલાઈ જશે, મોટા મોટા બની જશે. એમ કે જે પરિવર્તનશીલ છે ને એ પરિવર્તન સત્યમાં ન હોય. સત્ય 3 કાળમાં એ જ રહે. અહીંયા તો બધું જ પરિવર્તનશીલ છે. કોઈના ધોળા આવન, કોઈના કાળા આવન, ખબર નહીં, આંખોએ નંબર આવન, કાનોએ સંભળાય નહીં કે છે. એ સત્ય ન થાય. સત્ય કંઈક ઓર છે. હવે સત્ય છે ને એવું કે મનુષ્યને 2 વસ્તુ મળી છે, એક સત્ય ને એક અસત્ય. સત્ય અંદર બેઠેલી આત્મા છે અને અસત્ય આ શરીર છે. આને લોકો એક દિવસ લગાડી મારશે, જમીનમાં ગાળી દેશે. આ તો અસત્ય છે, કારણ કે આમાં પરિવર્તન થાય છે. પલ પલ કેટલાય બેક્ટેરિયા, કીટાણુનું, હોર્મોન્સના બધું એટલું બધું આમાં ચેન્જિંગ થતું રહે ધ્યાનથી. તો આ શરીર નથી રહેવાનું, જે જૂઠું છે એક દિવસ નાશ થવાનું, એક દિવસ આને લગાડી મારવાનું છે. અને ધ્યાનથી આ જૂઠના આપણે સજવા સવારવામાં કેટલું બધું વ્યતીત કરી નાખે છે. આને ભાઈ ચલો હેર ડાય કરો, અને આમાં આના માટે આ કરવાના, અને સારા કપડાં પહેરવાના, અને આ કરવાનું, બધું જરૂરી છે ભાઈ. જો જૂઠને સવારવા માટે તમે આટલું બધું કરતા હોય તો અંદર કોઈ સત્ય બી તો છે, એના માટે કાંઈ કરો છો. આ જૂઠ માટે ભોજન લો છો, પાણી લો છો, આ શરીર માટે ને ભાઈ, એ તો બધું શરીરને કામ લાગે છે. તો અંદર કોઈ સત્ય બી તો પડ્યું છે, કોઈ પરમાત્માનો અંશ આત્મા પડ્યું છે, એના માટે શું કરો છો 24 કલાકમાં? એ કોઈ દિવસ વિચાર કર્યો? આને થોડી ભૂખ લાગે તો ના, ચાયની જરૂર છે, ભૂખની જરૂર છે, પાણીની જરૂર છે, ચલો કંઈ કોલ્ડ ડ્રિંક્સ પીવડાવી દઈએ. અને શરીર માટે આટલું બધું કરો છો, જેને એક દિવસ લગાડી મારો છે. જરૂર છે, કરજો બધાય. આના માટે એવું નથી કે ના કરતા, એમ કરજો ભાઈ. પણ આને જેટલું કરો છો ને એનું થોડું ઘણું અંદર કોઈ ચેતન બેઠું છે, એની માટે કરી લો. હવે એના માટે શું, જેમ આને ભૂખ, તરસ, ઊંઘ, થાક લાગે છે ને, જ્યાંથી આ શરીરને લાગે છે ને, આને ભૂખ લાગે છે, આને ખોરાકની જરૂર છે. શરીરને છે ને ખોરાકની જરૂર, તો એમ આત્માનો કંઈ ખોરાક હશે? કદાચ વિચાર્યો આત્માનો ખોરાક શું હશે? આત્માને પ્યાસ લાગતી હશે ને, એને પરમાત્માનો પ્રેમ રસ પીવો હશે. એને ધ્યાનથી આત્માનો ખોરાક છે સત્સંગ. અને જે આપણે જે સુંદર સાત્ર છે એમને તો ખબર હતા, દેવચંદ્રજીએ પ્રણ લીધો હતો કે જ્યાં લગી ભાગવત ન સાંભળે ત્યાં લગી અનાજ ગ્રહણ કરવો છે ને. કથા સત્સંગ નહીં સાંભળે ને ત્યાં લગી ભાઈ અંદર જો આત્માને શક્તિ ન મળે તો આ શરીરને શક્તિ હું કામ આલવાની? એ આત્માનો શક્તિ છે આ સત્સંગ. ધ્યાનથી તો આત્માની શક્તિ આપણે બધાએ નહીં, સવારથી સાંજ લગી આપણે કોઈ ફેક્ટરીમાં, કોઈ દુકાનમાં કામ કરીએ છીએ ને, ત્યાંથી આ બધી જ કમાણી અહીંયા બીબી, બચ્ચા, પરિવાર, હગા માટે છોડીને જવાના. આમાંથી એક બી કમાણી હાથે ન થવાની. આપણે ગમે એટલા ધન કમાઈ લઈએ, ગમે એટલા બંગલા બનાવી લઈએ, બનાવજો ભાઈ, એના માટે ના નહીં, પણ એ કાંઈ હાથે નહીં આવવાની. કોઈ હાથે આવવાવાળી કમાણી કરીએ છીએ યાર, હાથે હું આવે? તો હાથે આવવાવાળી અત્યારે આ 1 કલાક બેઠા છે ને, આ 1 કલાક વાળી કમાણી હાથે આવવાની. તો એવું થાય ને કે રોજ 1 કલાક બેસી છે અને રોજ 1 કલાકની કમાણી હાથે આવે, અને એ પાછી કેવી કમાણી ખબર છે? તમે મહાભારતમાં ઓલ્યા છે ને, ભીમ અને કલયુગ બેની સંવાદ લખેલો છે. ભીમ ઓલ્યા કલયુગને માર નાખતો હતો ને, તો ઓલ્યો કલયુગ કે ભાઈ હું કામ મારું છું, મારો ગુનો શું છે? તો કે તું આટલો બહુ દુષ્ટ છું. તો કહે છે કે ભાઈ હું જરૂર પોતાને છે ને 100 અવગુણ સંભળાવે છે, પણ પછી એને 4 ગુણ સંભળાવે છે ને, 4 ગુણમાં તો એને 100 અવગુણ દબાઈ ગયા. એટલે યુધિષ્ઠિર કે ભાઈ ઉભર મારીશ નહીં તું. એમાંથી 1 ગુણ એનો એવો હતો ને કે છે ભીમને કહે છે પેલો કલયુગ કે તમારા જમાનામાં તો ઋષિ મુનિઓ હજારો વર્ષ, કોઈ 60,000, કોઈ 10,000, કોઈ 5,000 વર્ષની સમાધિ લગાવે ને તોય ભગવાન નતા મળતા. મારા યુગમાં, મારા કલયુગમાં તો કેટલી ભક્તિ કરવી પડશે? શું કહે છે? ખાલી ગાયના શિંગડા પર
રહીનો દાનો ટક એટલી ભક્તિ કલે પરમાત્મા મળી જાય, બસ આટલા મળી જાય. અને અમે બધા જ દુર્ગુણ આટલામાં પરમાત્મા મળે, આટલા મળે ને આપણે એટલામાં પ્રાર્થના કરીએ તો. પણ એ સમજવા માટે હવે ગાયનું સિંગડું શું, રહીનો દાનો શું, એ તો સમજવું પડે. ગાયનું સિંગડું ભાઈ ધ્યાનથી, ગાયનું સિંગડું કયું છે ને કે ભાઈ આ જ્ઞાન, કો તો આ દુનિયા લઈ લો, એમ કે છે દુનિયામાં જેટલું બી જ્ઞાન છે ને. અને રહીનો દાણો કહેતો આપણું મન, એ જો મન આમાં પરવાઈ જાય ને, જેને ગંગા સતી પાનબાઈ કહે છે કે વીજળીના ચમકારે તારું મન છે ને એ વીજળીના ચમકારો થાય ને એમ એ પરમાત્માના જ્ઞાનમાં પરવી દે. અને જો ન પરવ્યું તો અચાનક અંધારા આ જ્ઞાન રૂપી પરમાત્માના પ્રેમ રૂપીમાં તારા મનને પરવી દે, તારા મનને સ્થિર કરી દે. કેમ કે આ સંસારમાં જેટલું બી થાય છે ને એ મનથી જ થાય છે. મન કે હારે હારીએ, મન કે જીતે, મન હી દેવે સુખ સાહેબી, મન હી કરત વજે. તમારું મન ધારે કરી શકે, મન એમ મનથી મરી જાવ તો કશું ના થાય. ભલે ને 1 રૂપિયો ના હોય, પણ ઠાન લો ને કે અહીંયા મોટી ફેક્ટરી ઊભી કરી દે, તમે કરી લો. પણ મનથી હારી ગયા હોય ને, કરોડો રૂપિયાની પ્રોપર્ટી હોય ને તોય ના કાંઈ કરી શકો ધ્યાનથી. એટલે મનને સૌથી વધારે તાકાતવાળું ગયું છે સંસારની અંદર એમ. તો એ મનને જો ગાયનું શિંગડું શું છે, પરમાત્મા છે. એની પરમાત્માને જો તમે એ મનને લગાવી દો તો પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય. આટલો સહેલો કે છે આ કલયુગી વાત કરી કે ભાઈ કેમ કે ભાઈ તમારામાં 1000 વર્ષ તપ કરતા હતા ને, એ 1000 વર્ષ મારા યુગમાં હું નહીં બેહવા દો કોઈને. તમારા 1000 વર્ષ, મારો 1 કલાક. સતયુગ ત્રેતામાં 1000 વર્ષ મુનિઓમ સમાધિમાં લે ગઈ બેરે, કલયુગમાં ખાલી 1 કલાક. ક્યાં 1000 વર્ષ ને ક્યાં કલાક? અહીંયા 1 કલાક બેહો ને 1000 વર્ષનું તમને ફલ પ્રાપ્ત થઈ જાય. પણ તોય આપણી જોડે કલાકનો ટાઈમ ન હોય તો યાર નહીં ટાઈમ, નોકરી જાય, થાકેલા જાય, કામ ધંધો છે, આમ જવાનું છે. 1 કલાકમાં તને 1000 વર્ષનું પ્રાપ્ત થાય છે ભાઈ. આટલું બધું વ્યાજનું વ્યાજ સાથે ધંધો મળે કોઈ કે 1 કલાકમાં બોનસમાં 1000 વર્ષનું વ્યાજ મળે, 999 વર્ષ બોનસ છે ને. આ ઘણું બધું, આ વાણીમાં ઘણી બધી વાતો લખી છે કે 1 ગણી બંદગી 1000 ગણી કબૂલ કરશે કે છે પરમાત્મા. તો આ કલયુગને એ ધન છે કે અહીંયા તો તમે થોડું કરો ને તેનું કરોડો ગણું તમને ફલ મળે છે. એટલા માટે ધ્યાનથી સુંદર સાજી, આ તો બધી દુનિયાની ઇધર કિધરની વાતો હતી. હવે થોડી ઘણી વાતો આપણે પ્રાણનાથજીની વાણીથી 1-2 ચોપાઈ જોઈશું કે છે સુનિયો દુનિયા આખરી. ધ્યાનથી સુંદર સાજી પ્રાણનાથજી કે સુનિયો દુનિયા આખરી, ઓ આખરી દુનિયા વાળા. હવે ધ્યાનથી આખરી એટલે આ સંસારમાં ઘણા બધા ધર્મ ગ્રંથોમાં લખ્યું છે કે હવે પછી દુનિયા, કબીર સાહેબે લખ્યું કે ભાઈ આ દુનિયાનો એન્ડ છે. તમામ ધર્મ ગ્રંથો કે ભાઈ પ્રલય આવશે ને કયામત આવશે ને આ દુનિયા નહીં રહેવાની. એક દિવસ આ દુનિયા નાશ થવાની છે. આ દુનિયામાં કાંઈ રહેવાનું નથી. અને આ દુનિયાનો આખરી સમય ચાલે છે. કલયુગ એટલે આખરી સમય. ધ્યાનથી ઇમરાનનાથજી કે કો આખરી દુનિયાના ઇન્સાન તું સુની લે, તું સાંભળી લે, અને સાંભળીશ તો તારું કલ્યાણ નિશ્ચિત છે કે જે ભાગ બડે હે તુમ, કે તમે બહુ ભાગ્યશાળી, બહુ નસીબદાર છો. કેમ ભાગ્યશાળી નસીબદાર છો? તમને ખબર, માહેશ્વર તંત્ર કોઈક વાર પડજો. માહેશ્વર તંત્રની અંદર ભગવાન શ્રી કૃષ્ણજી વેદોની અંદરના વાણીમાં ઘણી જગ્યાએ લખ્યું છે. સુંદરસિંહ રામાયણમાં વાત લખી છે કે ભાઈ કલીની ધન્ય, કલીની ધન્ય, કલીની ધન્ય મહેશ્વર. કલયુગના છે ને કબીરજી ધન ધન કહે છે, રામ ભગવાન ધન ધન કહે છે, શંકર ભગવાન ધન ધન કહે છે, ભગવાન શ્રી કૃષ્ણ ધન ધન કહે. તો કેમ એવા એવો યુગ ધન ધન હતો? તો ધન ધન હતો તો આયા હું કામ? કેમ કલયુગને બધા ધન ધન કહે છે? કે ધન છે કલયુગ તને, તું બહુ નસીબદાર છું. કલયુગના ઇન્સાન બહુ નસીબદાર છે સુંદર સાજી. નહીં તો જો સતયુગમાં તો 100% સર્ચ હતું, ત્રેતાયુગમાં 75% સત હતું, દ્વાપર યુગમાં 50% સત હતું, અને કલયુગમાં તો 25% નહીં રહ્યું. એટલું બધું જૂઠ, ચોરી, ઈર્ષ્યા, અદેખાઈ, નિંદા, કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, અહંકાર એટલું બધું ઇન્સાનના દિલમાં ઘર કરી ગયું છે ને કે યાર વિશ્વાસ કરો, હગા વેવાઈ પર વિશ્વાસ કરો કે નહીં કરવો? યાર 5 તોલા પડ્યું છે પણ વેવાઈ ન દો, મારી દીકરી પહેરાવાની થાય તો ફરી જાય, નો દેતો, હાચવા દો તો એ વિશ્વાસ તો પોતાના હગા પર એમ કે ભાઈ 10-15 લાખ રૂપિયા પડ્યા છે પણ વિવાઈને ભાઈ ન દઉં તો અને મારે જરૂર પડી તો નો દીધા તો
એટલો વિશ્વાસ નથી રહે કે છે કલયુગમાં તો કોઈની પર વિશ્વાસ થાય એવો નહીં, છતાંય તમામ ભગવાનો તમામ શાસ્ત્રો કલયુગનો ધન કે છે. કેમ ધન કે છે? આવ્યા બધા સતયુગ ત્રેતા દ્વાપરમાં અને ધન કલયુગમાં કહે છે. એ રામનાથજી કહે છે કે ઓ દુનિયા તમે ધન છો. કેમ ધન છો? કે કલયુગમાં નિષ્કલંક કલ્કી અવતાર શ્રી પ્રાણનાથજી પોતાના 5મા સ્વસમ વેદ સાથે આ સંસારમાં આવવાના છે, એટલે ધન છો. કે ના સતયુગ માયાના ત્રેતા માયાના દ્વાપર માયા કલયુગમાં શ્રી પ્રાણનાથજી પોતાના જ્ઞાન સાથે આવી રહ્યા છે. કારણ આ જ વાત તેથી હું જે વાત કહું છું ને એ જ વાત ભગવાને પોતાના બંધુ લક્ષ્મણને કહેલી. લક્ષ્મણ એ પરમાત્મા કલયુગમાં આવી રહ્યા છે અને ભગવાન બહુ સરસ લક્ષ્મણને સમજાવે છે કે કલયુગ કેવલ નામ આધારા, સુમર સુમર નર ઉત્તર સે પા. કે પરમાત્મા પ્રાણનાથજી આ તમારી સામે આ ગ્રંથ છે ને કે એવો પોતાનો સ્વસમ 5મો વેદ લઈને આવશે. કોઈને દીવો જપ તપ હવન અગરબત્તી આ તે દોરા ધાગા કાંઈ જ કરવાની જરૂર ના પડે. આ ખાલી બેસીને સાંભળશે પડશે ને ગમે એટલો દુષ્ટ નીચ પાપી અધર્મી જીવ છે ને આ જ્ઞાન સાંભળીને સુમર સુમર નર ઉતરશે પાર. સાંભળીને બહુ સાગર પાર થઈ જશે. કાંઈ જ દુનિયામાં ક્યાંય ડોટો મૂકવાની જરૂર નહીં પડે. ઘરમાં બેઠે સહેજ કે છે. એટલું સરસ પરમાત્મા આ કલયુગમાં જ્ઞાન લઈને આવે છે કે જે આજ દિન સુધી કોઈએ સાંભળ્યું નથી. એ સાંભળવા માટે તમે દેવી ભાગવત પડજો. લક્ષ્મીજી 7 કલ્પાંત અને 86 યુગ તપસ્યા કરી ચૂકી છે આ સાંભળવા માટે. આપણે અહીંયા છત પર બેસીને આરામથી સાંભળી રહ્યા છીએ. અને દેવી ભાગવત પડજો. 7 કલ્પાંત અને 86 યુગ લગી તપસ્યા કરીને ભગવાને એક શબ્દ નથી કહી શક્યા. એવું કહ્યું લક્ષ્મીજીને. લક્ષ્મીજી 7 કલ્પાંત નહીં, હવે 1 કલ્પાંત ક્યારે થાય? 1000 વર્ષ સતયુગ જાય, 1000 વર્ષ ત્રેતા યુગ જાય, 1000 વર્ષ દ્વાપર યુગ જાય ને આવા કલયુગ 1000 જતા રહે હશે. અત્યારે તો પ્રદૂષણના લીધે એટલી ઠંડ નથી લાગતી. પણ જે અહીંયા ઉંમરવાળા બાપા બેઠા એમને પૂછી લો. એમ જે ઉંમરવાળા બાપા બેઠા આમ એક જમાનામાં ઠંડી પડતી દાંત કકડતા હતા, એટલી ભયાનક ઠંડી પડતી હતી. એમ લક્ષ્મીજી એક અંગૂઠા પર ઉભા રહીને તપસ્યા કરે છે. શેના માટે? કાશ કોક આનો શબ્દ અમને કહી દે ને અમે ભવસાગર પાર થઈ જઈએ, અમે અમારું કલ્યાણ કરીએ. આજે તો આપણે એવું માને કે લક્ષ્મી ઘરમાં આવે ને એટલે આપણું કલ્યાણ થઈ જાય. લક્ષ્મીજી કલ્યાણ કરવા માટે કાશ યાર મનુષ્ય લીધું હોત ગાંધીધામમાં હોત ને તો આજે અહીંયા બહેનોની જેમ બેસીને સાંભળી લોતા અને મારું કલ્યાણ કરી લો. તેમ કહેતા આ એટલી ઊંચી આ એક વાતો ધર્મગ્રંથમાં લખી છે કે જે દેવો કલ્યાણ કરવા નથી માગે છે, ભગવાનો નથી કલ્યાણ કરવા માગે છે. આ એ જ્ઞાન જગે છે. એટલે પ્રાણનાથજી કે કો આખરી દુનિયા વાળા તમે સાંભળો, જો કબુ કાનો ના સુની, જો કબુ કિન કાનો ના સુની, એવું તમને સાંભળવાનું મળશે. આજ દિન સુધી કબુ ના સ્વર્ગ વાળો ના બધી વાતો ખબર છે, ના વૈકુંઠ વાળાને ખબર છે, ના દુનિયામાં કોઈ નહીં ખબર છે. ઈ જ્ઞાન તમારા ગાંધીધામમાં તમારા ઘરમાં ગ્રંથ પડ્યો છે, પ્યોર ગુજરાતી હિન્દી. કબુ કિન કાનો ના સુન્યા. કોઈ દેવ નહીં જાણતો, કોઈ ભગવાન નહીં જાણતા, કોઈ માતાજી નહીં જાણતા, કોઈ અવતાર નહીં જાણતા, કોઈએ સાંભળ્યું નહીં અને કોઈએ સાંભળાવ્યું નહીં કે છે એવું જ્ઞાન સો કરો દીદાર ખસા. અને એ પૂરણ બ્રહ્મ છે પ્રાણનાથજીના. તમે દર્શન કરી લો. કારણ કે તમારા યુગમાં કલયુગમાં એ પ્રાણનાથજી આવ્યા છે. સુંદર સાજી કે જેને 2 તનોમાં બેસીને લીલા કરી, એક દેવચંદ્રજી ને એક મહેરાજ ઠાકોર. તમારા બીતકની અંદર છે સુંદરજી. જે આજ દિન સુધી તમે ન સાંભળવા મળ્યું ને એ તમને સાંભળવા મળશે. અને એના પ્રમાણ સાક્ષીઓ તમને હરેક ધર્મ ગ્રંથમાંથી મળી જશે. કે છે કઈ રાય રાને પાતશાહ. આ સંસારમાં ઘણા બધા રાજાઓ થઈ ગયા, ઘણા પાતશાહો થઈ ગયા, ઘણા રાજાઓ થઈ ગયા કે જેની જોડે ધન સંપત્તિ રૂપિયાની કોઈ કમી નથી. આખું ગાંધીધામ ખરીદી લે એટલું હોનું હતું, એટલા ધન હતા. એવા મોટા મોટા રાજાઓ થઈ ગયા કે છે છત્રપતિ ચક્રવર્તી. અને મોટા મોટા છત્રપતિ થઈ ગયા. કેવા છત્રપતિ? મેં ઘણા રાજાઓનું એવું સાંભળ્યું છે ને એટલી બધી તાકાત ધરાવતા તલવારથી. અમે આ જંજારમાં ગયા ને તો ઓલી તલવાર જોતા હતા. આમ કે છે તલવારથી આમ મારે ને ઘા તો હાથીનું ધડથી ડોકું અલગ કરી નાખે. એટલી તાકાત ધરાવવાળા. આપણે તો અહીંયા મારીએ તો આટલો ઘા ના કરીએ કે છે એવા મોટા મોટા છત્રપતિ થઈ ગયા કે છે કે જે આમ 72 મણનું માદરી પહેરા. મહાભારતમાં રાજા છળની વાત આવે છે. વારું નહોતું એ વખતે, આ જ્ઞાન આવ્યું નહોતું ભાઈ. એ વખતે સમય નહોતો.
એ તો સમય આવ્યો હતા ને, પ્રાણનાથજી દેવચંદ્રજી આવ્યા પછી આ તો મળ્યું કે છે સુંદરજી કે કલયુગનો જે નિષ્કલંક કલ્કી અવતાર છે એ લઈને આવવાનો છે. આ નિષ્કલંક કલ્કી અવતારની વાણી છે. તો એ પહેલા વાળાનું કોઈ નથી મળ્યું કે છે. સો ગયેલીએ ગફલત, એટલે એ ગફલત લઈને ગતા રહ્યા. નહીં આપણને ઘણા બધા એમ કે યાર અત્યાર લગી તો આ બધા કરતા આયા, ખોટું કરતા આયા છે. તો મહારાજ ફરી પડો તો શું કે છે? ખોટું નથી કરતા. શું કે છે? સો ગયેલીએ એ ગફલત, તો ગફલતમાં હતા બચારા, સત્ય નતું બતાવ્યું એટલે કરતા હતા. એને ખોટું નથી કેતા આપણે કે હાલો એ બધા ખોટા હતા કે નથી ખબર તો કરતા હતા. કોઈ બતાવવાનું તો હોવું જોઈએ, કોઈ કહેવા માર્ગદર્શન કરવા વાળું તો હોવું જોઈએ. હતું નહીં કોઈ તો કોણ માર્ગદર્શન? તો જે મળ્યું એને પકડીને બિચારા જેટલો તરવાનો પ્રયાસ કર્યો એટલા કર્યા કે છે. એટલે એ લોકો ગફલતમાં હતા. પણ તમે હું કામ ગફલતમાં રહો છો? તમને તો સાચો માર્ગ બતાવવાનું, તમારું તો કોઈ માર્ગદર્શન કરવા વાળું છે, તમને તો કોઈ પંથ બતાવવાનું છે કે જે કઈ દેવ દાનવ હો ગયે. અને એકલા રાજાઓની વાત નહીં, કઈ દેવ અને દાનવ એટલે દેવોમાં કોણ આવે? બધાય માતાજી, બધાય ભગવાનના બધા અવતારો, બધા જ માતાજી આવી ગયા. અને જેટલા બી મોટા મોટા અસુરો થઈ ગયા ને એ દાનવો બી આવી ગયા છે. આ સંસારમાં ઘણા બધા દેવ દાનવો થઈ ગયા. અને જેની દુનિયા આજે પૂજા કરે છે, પૂજા પાઠ કરી રહી છે, એ દેવોની કોઈ જગ્યાએ દાનવોની કરે છે કે છે. કઈ તીર્થંકર અવતાર, અને ઘણા બધા તીર્થંકરો બી થઈ ગયા. જો 24 તીર્થંકરો થઈ ગયા ને, અને ઘણા બધા અવતારો, જેમ ભગવાનના અવતારો થયા કચ્છા મચ્છા વરાહ વામણ કે છે, એમ ઘણા બધા અવતારો બી થઈ ગયા. કિન સુપને ના શ્રવણો, પણ છતાંય કોઈના સપનામાં તો શું કે છે, કોઈએ સવનો એટલે કોઈ સાંભળ્યું બી નહીં કે પરમાત્મા કોણ, એ કે રહે છે ને એ શું લીલા કરે છે. અમે નાના હતા ને તો અમારા ગુજરાતીમાં એક કવિતા ભણવામાં આવતી કે મને કહો ને ઈશ્વર કેવા હશે, કેવા હશે, ક્યાં રહેતા છે ને શું. બસ એ જાણી લો ક્યારે કેવો હશે. કોઈ આજ દીનું દીન જ જાણ્યું ક્યારે કેવો છે, ક્યાં રહે છે અને એ શું કરે છે કે છે. સો ઈત મિલ્યા નરનાર, એ નરનાર, ઈ નર એટલે પરમાત્મા, નાર એટલે તમારી બધાની આત્મા. એ મળ્યા. ઓલા દિવાયત પંડિતે નથી લખ્યું કે આલમ રાજા ને મેઘલી રાણીના લગ્ન થશે, કોકરીએ તંબુતોના છે, અને જતી સતી સાબરમતી એક થશે ને. એટલે દિવાયત પંડિતે આવું કહ્યું છે ને. હવે આલમ રાજા ને મેઘલી રાણી કોણ? આલમ એટલે આખું દુનિયા, બ્રહ્માંડ નહીં કેતા, આખો આલમ, રબ્બે આલમીન. આલમ એટલે આખી દુનિયા, એટલે આખી દુનિયાનો, આખા આલમનો રાજા કોણ? પરમાત્મા સિવાય કોઈ હોય શકે ભલા? એ આલમ રાજા, આખી દુનિયાનો જે રાજા છે. અને મેઘલી રાણી કોણ? ભાઈ મેઘ એટલે વરસાદની બૂંદો પડે ને, વરસાદની જે બૂંદો પડે એને મેઘ કહેવાય. તો ધ્યાનથી, એ આલમ રાજા ને મેઘલી રાણી એ પરમાત્માની આત્માઓને કહી છે કે પરમાત્મા અને એની આત્માઓના લગ્ન થશે. આજે જ અમારા 4 સુંદર સાથે તારતમ લીધું ને, એ આલમ રાજા જોડે લગ્ન થયા છે મેઘલી રાણીના કે છે. ધ્યાનથી, તો એ આત્માના પરમાત્માનું મિલન થશે, લગ્ન થશે કે છે. અને કાંકરીએ તંબુતોના છે સુંદરસાજી. આખું બ્રહ્માંડ આપણી માટે તો કાંકરિયા ગમે ત્યાંના લગ્ન થશે કે છે. અને જતી સતી સાબરમતી, આ નદીઓ માટે જતી સતી સાબરમતી ઠીક છે સુંદરસાજી. અમાર ગુજરાતમાંથી ઓલી આ કાઢી નર્મદા, તો તઈને નદીઓમાંથી આવી છે, તઈને એક કરી છે ધ્યાનથી. પણ આ જતી સતી સાબરમતી શું છે? જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ, બ્રહ્મ સૃષ્ટિ તઈને એક જ જગ્યાએ બેસીને સાંભળશે, તઈને એક થશે એમ કે છે સુંદરસાજી. અને આ જ્ઞાન લેશે, કોઈ એમાં ભેદ નહીં હોય કે છે. અને એના માટે આ તંબુતોના છે, એના માટે આ જ્ઞાન આવશે સુંદરસાજી. દિવાયત પંડિતે બહુ સરસ સરસ આ બધી વાતો લખી છે. અખા એટલી સરસ સરસ વાતો લખી છે, કબીરજી એટલી સરસ વાતો લખી છે, ગુરુ નાનક સાહેબ એટલી સરસ સરસ વાતો લખી છે સુંદરસાજી. ભગવાન શ્રી રામચંદ્રજી, ભગવાન શ્રી કૃષ્ણજી એટલી સરસ સરસ વાતો કરી છે. આ બધી જ વાતો કરી છે કે છે કરી અનેકો બંદગી. હવે એ પરમાત્માના પામવા માટે અનેકો, જેમ શંકર ભગવાન આજ ભક્તિ કરે છે, વિષ્ણુ ભગવાન બંદગી કરે છે, માં લક્ષ્મીજી બંદગી કરે છે, માં પાર્વતાજી બંદગી કરે છે, માતા સરસ્વતીજી છે ને વિનાર લઈને આજ બી એ પરમાત્માના ગુણ ગાય છે. હવે બ્રહ્માંડના બ્રહ્માજી 4 વેદથી એ પરમાત્માની સ્તુતિ ગુણગાન કરે છે. કરી અનેકો બંદગી.
અને આપણે ક્યાં ફસાય કે પરમાત્માની તો અસંખ્ય જીવોએ બંદગી કરે છે અને આજ બી કરે છે ક્યાં છે ઇસ્કલિયા કઈ જન અને ઈશ્ક લીયા સુંદર છે કારણ કે ખબર છે પરમાત્મા પ્રેમ ઈશ્કનું સ્વરૂપ છે એ પ્રેમ વગર કોઈને મળતો નહીં એ ઈશ્ક લીયા ઘણા જણા ઈશ્ક લઈને એની બંદગી કરી ગયા છે તીન કાહુના નજીક પણ છતાંય પરમાત્મા કોઈની નજીક નતા એમને મળ્યા નતા કોઈ જાણી નહીં શક્યું એના ધામને કે એના સ્વરૂપને ક્યાં છે કેમ કે ભાઈ એ તો સમય હતો ભાઈ કલયુગમાં આવશે તારે જાણી લેજો એ સમયે ઘણાએ કરી પણ નો મળ્યું આજે મળતું હોય અને નો લે તો એનાથી અભાગી બીજું કોણ હોય કે છે સો ઈત મિલ્યા સબન સો ઈત મિલ્યા સબન એ અત્યારે અહીંયા મળે છે સુંદરસાજી બસ આજના માટે તો આટલી 3 ચોપાઈ સુંદરસાજી કે ઈત મિલ્યા સબન એ બધું જ અત્યારે અહીંયા અવેલેબલ હાજર મળે છે સુંદરસાજી દુનિયાએ બહુ બધી મહેનત કરી પણ ન મળ્યું આજે તમને ને મને પ્રાપ્ત થઈ શકે છે શેનાથી રોજ અડધો કલાક પઢો સુંદર રોજ આના વિચારો કે જે બ્રહ્માજી નહીં જાણતા જે 4 વેદ નહીં જાણતા સુંદર છે જે દુનિયા નહીં જાણતી દુનિયા જેને અલખ ધની કહે છે જે લખવામાં ના આવે જેને અલખ નિરંજન કહ્યું છે જેને 52 બાર કહ્યું છે સુંદર સાધજી જેને શબ્દાતીત કહ્યું છે જેને અક્ષરાતીત કહ્યું છે જેને પૂર્ણ બ્રહ્મ કહ્યું છે એ છે કોણ એ આ જવાબ આપશે કે છે કોણ અને પછી મારો સંબંધ એની સાથે શું છે સુંદર સાજી કેમ એ પૂર્ણ છે કેમ એ સચ્ચિદાનંદ છે સુંદર સાજી એ બધા જ એક એક પ્રશ્નોના જવાબ આમ છે પણ આ પઢો ને તો એ જવાબ મળે પછી જ્યાં સત્સંગ ચર્ચા થતી ત્યાં જઈને સાંભળો તો સુંદર સાજી આ જવાબ મળે બાકી તો કોક કે ને કોઈ સાંભળ્યું ને કોક કરશે ને અમારા ગુરુજી આ કહેતા હતા ને અમારા બાપજી આ કહેતા હતા ને અમારા આપજી આ કહેતા હતા તો ભાઈ એની આત્મા જાગૃત ન થાય ક્યારે આમાં જાતે મહેનત કરવી પડે જાતે પડવું પડે જાતે વિચારવું પડે સુંદર સાજી છે ને ઓલો ટીચર હોય ને એ તો ઓલો દાખલો ગણવાની રીત શીખવાડ દે કે ભાઈ આવી રીતના પછી ગણતરી તો જાતે કરવાની ને કે ભાઈ પ્લસ આવી રીતના કરવાનો માઇનસ આવી રીતના કરવાનો પછી હર વખત રકમ બદલાતી રહે અને આપણે એક જ રકમના પકડી પાડીએ તો ભાઈ ગુરુજી તો આવો જ જવાબ આપે તો પણ લે તો એ રકમનો જવાબ આપે તો અત્યારે રકમ બદલાઈ ગઈ છે તો જવાબ બી બદલાઈ જવાનો છે પણ આપણે એક જ પકડી રાખ્યો છે સુંદરસાજી એટલે જાતે મહેનત કરો તો જવાબ બી તમારે જાતે આપોઆપ તમે ગણતરી કરીને મેળવી લેશો સુંદરસાજી એટલે આ વાણી લાવો પઢો સુંદરસાજી આ રાજ્ય પરમધામમાંથી આ ખજાનો લઈને આવ્યા છે ને તમને મને સુખી કરવા કોઈ એવું કે રાજ્ય દુઃખી કરવા લઈને આવ્યા એવું ક્યાંય લખ્યું છે સુખી કરવા લઈને આવ્યા છે અને આ વાણી આખા બ્રહ્માંડને સુખ આપશે વાણીમાં આવે જ વાત આખા બ્રહ્માંડને સુખ આલવા વાળી આ વાણી આપણા ઘરમાં હોય તો આપણને દુઃખી કરે આપણને સુખી કરે ભાઈ અને પઢો તો ઓર વધારે સુખી કરે વિચારો તો એથી વધારે સુખી કરે અને એમાં લખ્યું છે પરમાણે સુંદરસાજી ચાલો ને તો ઓર વધારે પરમધામના સુખ ભરી દે કારણ કે આમાં આખો પરમધામના સુખી સુખનો ખજાનો ભર્યો છે હવે સુખ છે શું કામ જોઈએ છે કે ભાઈ તમારી ને મારી અંદર જે બેઠેલી આત્મા એ પરમધામમાં સુખ શાંતિ અને આનંદના ધામમાંથી આવેલી છે એટલે બિચારાને સુખ જોઈએ છે શાંતિ જોઈએ છે અને આનંદનો પ્રેમ જોઈએ છે હવે અહીંયા કુટુંબ પરિવાર હગામાં ખોર છે ભાઈ અહીંયા નથી એના ધામમાં છે જ્યાંથી આવી છે ને ન્યા સુખ છે ન્યા શાંતિ છે ન્યા આનંદ છે ન્યા ધામ છે આ દુનિયામાં તો ભાઈ લાયુકારા જ છે અહીંયા કાંઈ સુખ શાંતિ આનંદ પ્રેમ છે નહીં અહીંયા તો બધા પોતપોતાના સ્વાર્થના રોટલા શીખવા માંગે છે એ તું એના ધામમાં તું જા કે જે તારું પોતાનું ધામ છે તારા પોતાના સુખ છે તારી પોતાની લીલા છે ત્યાં આગળ એ પુખરાજવાડમાં તું લીલા કરજો એ માણેકપાડમાં તું લીલા કરજો એ જુમનાજીમાં તું ઝીલના કરજો એ નવભૌમ દસમી આકાશીના રંગ મોહવલમાં તું રહેવાવાળી તારા સુખ તો જોઈ લે એ સુખોને તું યાદ કરીશ ને ખાલી એ સુખોને યાદ કરીશ તો આ સંસારમાં કોઈ દુઃખ તને દુઃખી નહીં કરી શકે અને એ બધા સુખ મેં આમાં મૂક્યા જાય કોના માટે તારા માટે તને લાગે કે ભાઈ મારા જતા લઈ જજે પડજો અને જેટલા સુંદર છે પોતાના ઘરમાં હોય તો અડધી રાતે ઉઠીને બેસીને લેવાય હું નીંદર ન આવતી ચાલો ભાઈ રાજ્ય ખોલીને બે જાવ હા કઈ બી ટેન્શન ચિંતા હોય ને તો રાજ્ય ખોલીને બે જાવ ભાઈ જેટલા લેવાય એટલા સુખ લઈ લો કે સુંદર જ્યારે 24 કલાકમાં કાંઈ કોઈ કમી જ નહીં જ્યારે ઈચ્છા થાય ત્યારે ખોલીને લઈ લો સુંદર એ રાજ્ય એવું કે કતારજો મને બહુ નીંદર આવે મન ઊંઘવા દે પોઢવણી કર્યા પછી આપણા ઘરવાળો તો હતા ને અમે નોકરી કરીને આવ્યા થાકીને આવ્યા છે દવાખાનામાંથી ઓડો ઊંઘવા દે પણ આ કોઈ દાડી એવું ન કે તું જ્યારે ફ્રી હોય ને તને જ્યારે ટાઈમ મળે તારે બે જાય તો મારી જોડે ખોલીને
છે ને, અને એ ખોલીને બેસી જાઓ ને તો સુંદરસિંહ તમારી જોડીઓ નાની પડે એટલા સુખ એ પીરસે છે, એટલો આનંદ પીરસે છે, એટલો પ્રેમ એ પીરસે છે સુંદરસિંહજી. આમાં લાગી જાઓ, આમાંથી જેટલો ખજાનો લેવાય એટલો લઈ લો, જેટલું પડાય એટલું પડી લો, જેટલું વિચારાય એટલું વિચાર લો, આમાં જેટલા વચનો પર ચલાય એટલું ચાલી લો સુંદરજી, બસ સુખી સુખી થઈ જશો સુંદરસિંહ. આનંદ એ આનંદ જીવનમાં મળશે, પ્રેમ એ પ્રેમ મળશે. આ આમાં લાગશો ને તો સંસારનું કોઈ દુઃખ એવું નહીં કે તમને દુઃખી કરી લે. અને સુખની પાછળ સંસારનું દુઃખ નહીં. એ તો છે ને મેર સાગરમાં ચોપાઈ બી આવે છે ને, દુઃખરૂપી ઇન જીમી મેં દુઃખ ન કાહું દેખાતા. મને તો ક્યાંય દેખાતું જ નથી, બતાવો છે દુઃખ ક્યાં છે ક્યાં. આમાં જે લાગે ને એને તો ક્યાંય દુઃખ દેખાતું જ નહીં સુંદરસિંહ છે ને. પછી એક ચરણ આવે છે ને, બાત બડી એ મહેર की जो दुख में सुख लेवत. આ દુઃખમય આ સુખ લે ને એ મહેરની, પરમાત્માની મહેરની બહુ વાત છે. હું પરમાત્માના શરણમાં પ્રાર્થના કરું કે આ દુઃખરૂપી બ્રહ્માંડમાં સુંદરસિંહજી આ દુનિયા દુઃખરૂપી બનાવી દે અને આમાં સુખ કરો ને. એટલે તો આની પહેલી જ ચોપાઈ તમે પઢો. પહેલી ચોપાઈ શું છે? હવે પહેલા મોહજલ, એટલે આ ગાંધીધામની વાત કરું. અને ગાંધીધામ કેવું બનાવ્યું છે? તે તાર દુઃખરૂપી, આ દિન રાત દુઃખરૂપી. આ ગાંધીધામમાં ક્યાંય સુખ છે નહીં. આનાથી મોટા હારા હારા બંગલાઓમાં જાય છે, બધા દુઃખી જાય કે છે. તે તો આ તો આખું જ દુઃખરૂપી બન્યું છે. અને અમે 1 કલાક ની 24 દુઃખ, દિન રાત, દિવસ ને રાત દુઃખરૂપી છે. અને અહીંયા તો કેટલી દુઃખ છે, કેવું દુઃખ કે ભલે કે બાદ તેની કેટલું કહું કે અહીંયા તો દુઃખોનો દાવા નલ આગ લાગેલી છે. કોઈ એક પ્રકારનું દુઃખ હોય તો ઘણી બધા કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, મારું તારું, વેર ઝેર, કપટ, ખબર નહીં કેટલા પ્રકારના દુઃખ છે. કોણ છોડાવશે તને આમાંથી? દુઃખનો દાવા જંગલ